तुम आए सब आया, दुख गया सब दूर, कहे महामत ए सुख क्यों कहूँ, जो उदिया मूल अंकुर, जो उदिया मूल अंकुर। न्यारा निमख न हो वही, करने पड़े न याद, आशिक को मासूक का, कोई इन विधला ग्याह स्वाद, कोई इन विधला ग्याह स्वाद। या विध मेला पीयू का पीछे न्यार नहीं रेन दी, जल में नहीं कोरे रहिए, जागिए माहे सुपान, जागिए माहे सुपान। तुम दुल्हा में दुल्हीनी, और न जानो बात, ईसक सो सेवा करूं, सब यंगो साक्षात, सब यंगो साक्षात। यो तैयारी कीजियो, आगू करनी है दौड़, सब यंग ईसक लेय के, निकसो ब्रह्मांड फोड़, निकसो ब्रह्मांड फोड़। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की, महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की, तीनों पुरी धाम की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की। आत्मा आधार वहला सर्वे सुंदर साथ जी ना चरणों में कोटि कोटि प्रणाम। जो गई काले આપણે 7મું પ્રકરણ અને એમાં અવતારોનું પ્રકરણ, અવતારોમાં મુખ્ય 3 કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. પણ એ ગઈકાલના પ્રકરણમાં બુદ્ધ અને કલ્કીનું વધારે ઊંડાણમાં હતું. એટલે જે કૃષ્ણ અવતાર છે ને, ખાસ કરીને આપણા અક્ષરાતીત ધણીએ જે લીલા કરી હતી 11 વર્ષ અને 52 દિવસ, અને ત્યાંથી વેણુનાથ કર્યો અને યોગમાયના પ્રમાણમાં ગયા અને એ રાસલીલા કરી. એ જે આપણો પહેલો ફેરો છે જેમાં બ્રહ્મલીલા છે, એના વર્ણન માટે એ પ્રકરણમાં એવું કીધું હતું કે આ તો મેં તમને થોડુંક કીધું વ્રજમાં કયું સ્વરૂપ આવ્યું છે આપણા બાલાજી, ત્યાંથી રાસમાં ગયા. આ બધી જે વાત છે અત્યારે થોડુંક કીધું, પણ પાછળથી હું વિસ્તૃત વર્ણન કરીશ. એટલે જોજો
મેરઠ ઠાકુરનું શરીર છે, ઇન્દ્રાવતીની આતમ છે, પણ એ ઇન્દ્રાવતીની અંદર હવે પાંચેય શક્તિ પહેલેથી છે જ, પણ જે અલગ અલગ કાર્ય કરતી હતી ને હવે એ ભેગી થઈ ગઈ. એટલે સુરતની અંદર જ્યારે બધાએ સુંદર સાથે કીધું કે જાગણીનું કાર્ય તમે હાથમાં લો, એ નહોતા લેતા, ત્યારે આવે કે કર પકડ બેઠા કે આવેશ દિયો મોય અંગ તા દિનથે પસરી દયા પલ પલ ચડતે રંગ હુઈ પહેચાન પિયુષો તબ કહિયો મહામતી નામ અબ મેં હુઈ જાહેર દેખ્યા વતન શ્રી ધામ. નહોતા બેસતા તો બાતુન અર્થમાં બાતુન સ્વરૂપમાં સાક્ષાત શ્રી કૃષ્ણજી અને દેવચંદ્રજી બંને આવીને શરીર મેરા ઠાકુરનો છે પણ ઇન્દ્રાવતીને હાથ પકડીને બેસાડે છે કે તમે આ જવાબદારી હાથમાં લ્યો. અને આવેશ સ્વરૂપે રાજ્ય અંદર છે પણ રાજ્ય હવે એને પાવર આપી દીધો કે તમે મહામતી છો, તમે પ્રાણનાથજી છો, તમે નિષ્કલંક બુધાવતાર છો, તમે સાક્ષાત ધામ ધણી છો, તમે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ છો, તમે પ્રાણનાથ એટલે બધાયના પ્રાણના નાથ છો, તમે સૂર્યોના પણ રાજા છો અને વેદોને જાણનારા પણ તમે જ છો, તમે આ કાર્ય હાથમાં લ્યો. ત્યારે કીધું હુઈ પહેચાન પિયુષો તબ કહિયો મહામતી નામ. હવે ઇન્દ્રાવતી કહે છે જે દેવચંદ્રજીને મેં પ્રશ્ન કર્યો હતો ને કે તુમ દેખો મેં ક્યો ના દેખું એ ક્યો ન હોય મુજસે, તો હવે આ મંગલપુરી એમાં આ મંગલ કાર્ય તમે જુઓ તો ખરા કે જાગણી થાય કે હવે મને મારી ઓળખાણ થઈ. જોજો સદગુરુએ તો કીધું જ છે તું ઇન્દ્રાવતી છે, પણ પોતાને હવે વિશ્વાસ આવ્યો નહીં હવે હું ઇન્દ્રાવતી સાચી. કારણ કે જેવું કાર્ય હાથમાં લીધું, આપણે જાહેરી અર્થમાં એમ કે છે ગાદીએ બેઠા, પણ બાતુન અર્થમાં શું કહે કે જાગણીની જવાબદારી હાથમાં લીધી. હમ લિયા સિર કામ એવું ચોપાય છે વિકટની અંદર. અને રાજ્ય હું તમારા માટે જગવું છું આવું જ્યારે નક્કી કર્યું ને ત્યારે એની દ્રષ્ટિ પણ વ્રજમાં, પછી વ્રજમાંથી રાસમાં અને ત્યાંથી ડાયરેક્ટ પરમધામમાં પહોંચી ગઈ. હવે ઇન્દ્રાવતીનું પોતાનું ચિંતન ચાલુ થશે, પોતાનું મંથન ચાલુ થશે, હવે પોતાની અક્કલ કામે લગાડશે. આ બધા નામ આપ્યા જ નહીં તો દ્રષ્ટિ ત્યાં પહોંચે કે ન પહોંચે? પહોંચે ને. अब મેં હોઈ જાય જેવી તેવી વસ્તુ નથી. અને મને રંગમોહલ દેખાઈ ગયો અહીંયા બેઠા બેઠા, તો દ્રષ્ટિ પેલા ક્યાં પહોંચે? જેમ દેવચંદ્રજીને દર્શન દીધા દ્રષ્ટિ પહોંચી ગઈ ને બ્રજમાં, રાસમાં ને પરમધામમાં. એમ હવે ઇન્દ્રાવતી બેઠી છે, શરીર મેરા ઠાકુરનું છે, પણ મેરા ઠાકુરનું શરીર એટલે આંખ તો આજ ને, મેરા ઠાકુરની દ્રષ્ટિ તો આજ ને. એ દ્રષ્ટિથી જે અખંડ વ્રત લીલા છે, અખંડ રાસ લીલા છે, અને રંગમોહનમાં પહોંચી જાય દ્રષ્ટિ. એ જાગણી કેવી સરસ કા, કેવી સરસ મજાની. આપણી સાથે આવી ઘટના બને તો બનવી જોઈએ જ નહીં, પણ એ ઘટના બનાવવા માટે આપણે આની અંદર જે વ્રત લીલા છે, આની અંદર જે રાસ લીલા છે, આની અંદર જે આપણી હકીકતની લીલા છે, મારફતની લીલા છે, રાજ્ય મહારાજના દિલની વાતો છે, એમાં અંદર આપણે ઉતરવું પડે. આમાં આની જોડે વાતચીત કરવી પડે. આ પ્રેમ છે, એની જોડે વાતો કરશો ને તો એ આપણા હૃદયની અંદર આવશે. પણ પંડિતની જેમ જ્ઞાન લેવા માટે ચોપાઈ ગોખવા જાઓ ને કે હું હારી હારી 2 ચોપાઈ લખી લઉં, સંગ્રહ કરી લઉં, પછી મારે જ્યાં સત્સંગ કરવાનો છે, ચર્ચા કરવાની, ત્યાં એવી બોલું ને કે સામે વાળા મારી વાહ વાહ કરે. આવા આશયથી જો તમે ચોપાઈ લેશો ને તો કોઈ દિવસ એનો રસ પીવા મળશે નહીં. તો 5 શક્તિ કઈ ભેગી થઈ ગઈ? શ્રી ધનીજી કો જોશ, આતમ દુલ્હીન, નૂર હુકમ બુધ મૂલ વતન. એ 5 મીલ ભય મહામત, વેદ કતેબો પહોંચી સરત. ધણીજીનો જોશ, પછી શ્યામાજીની આતમ, નૂર એટલે અક્ષરની બુદ્ધિ, અને રાજ્યનો હુકમ, અને બુધ મૂળ વતન એટલે જાગ્રત બુદ્ધિ તારતમ. આ બધું ઇન્દ્રાવતીની અંદર છે, પણ પેલા અલગ અલગ કાર્ય કરતા હતા, હવે બધાય ભેગા થઈ ગયા. અને ઇન્દ્રાવતીને એમ કીધું તું જ રાજ્ય છો, તારો પાવર હાલશે. કોને આવેશ આપવો, કોને તારતમ આપવો, બધું તારે જોવાનું. તું જ હવે ઘોડા ઉપર સવાર છો. હવે નિષ્કલંક થઈ ગયા. કલકી છે એ મારો આવેશ, એ આવેશ મેં તને આપ્યો, અને તું હવે અક્ષરની બુદ્ધિ એટલે શાસ્ત્રો ઉપર સવાર થઈ જાય મારી જાગૃત બુદ્ધિ લઈ. એટલે શાસ્ત્રોની અંદર
કઈ બુદ્ધિ છે? અક્ષરની બુદ્ધિ તો લાગે ને, નિજ બુદ્ધિ, એને જાગ્રત બુદ્ધિ મળે એટલે એ પણ જાગ્રત થઈ જાય. અને એ વાંચી વાંચીને આપણી જે સપનાની બુદ્ધિ છે એ પણ જાગ્રત થાય કે ન થાય. આ નિષ્કલંક બુદ્ધાવતાની વાતો આપણે કરી હતી. પણ એ પાંચે પાંચ ઇન્દ્રાવતીની અંદર છે. એટલે હવે સુરતથી નીકળશે ને તો હવે જેટલી પણ વાણી અવતરિત થશે એ દરેક ગ્રંથ, એનું દરેક પ્રકરણ, એમાં છેલ્લે છાપ મહામતીની આવશે. અને વેદ કતેબો પહોંચી શરત એટલે વેદ અને કતેબ ગ્રંથોમાં જે ભવિષ્યવાણી લખાયેલી હતી કે નિષ્કલંક બુદ્ધાવતાર આ જગતની અંદર જાહેર થશે. જોજો, નિષ્કલંક થયા સુરતમાં 6 વર્ષ પછી જાહેર થાય હરદ્વારની અંદર. 1729માં સુરતમાં હતા અને 1735માં એ જાહેર થયા. પણ 1729માં જેવા એ ગાદીએ બેઠા અને પ્રાણનાથ બન્યા, મહામતી બન્યા ને, એની દ્રષ્ટિ જ્યાં વ્રજ રાસ અખંડ હતો ત્યાં પહોંચી ગઈ. તો એ પોતે નિહાળશે ને આ દ્રષ્ટિથી તો કેવો આનંદ આવે. તમે વિચાર કરો, એ વર્ણન થાય કે ન થાય? પેલા વ્રજ ને રાસની ચર્ચા કરતા દીવબંદર થી નીકળ્યા અને સુરત સુધી, પણ એ દેવચંદ્રજીએ જે કીધેલું હતું ને, કીધેલું જે સાંભળ્યું હતું ને, એ બીજા ખબડાવતા. હવે તો પોતાની દ્રષ્ટિ પહોંચી ગઈ, પોતાનું ચિંતન પહોંચી ગયું, પોતાનું ચિંતન પહોંચે. હવે પોતાની દ્રષ્ટિએ જોવે તો એનો લાહવો તો કઈક અલગ હોય કે નહીં? તો એ છે એટલે કેવો હરખ હોય કે નહીં? એટલે હવે આગળનું પ્રકરણ છે. આ જુઓ રે, આ જુઓ રે, આ જુઓ રે હો સાથજી, ગોકુળ લીલા આપણી હો સાથજી. કોની છે? કેવો હરખ! 3 વાર કોઈ વ્યક્તિ બોલે, આમ જો, આમ દ્રષ્ટિ કરતા છે ને, આમ આંગળી કરતા છે ને, આ જુઓ રે, આ જુઓ રે, આ જુઓ રે હો સાથજી. એને કેવો હરખ છે? કારણ કે એને પોતાને દેખાતું હોય છે તો હરખ તો થાય કે નહીં? 3 વાર કે આપણે ખેલ માંગ્યો, કેટલી વાર જીદ કરી હતી? 3 વાર. પછી વાલાજીએ નાય કેટલી વાર પાડી હતી? તો પછી અહીંયા હરખ કેટલી વાર થાય? 4થી વાર નથી કરવાનો, મરી જાવ પછી કોઈ છોડાવવા આવશે નહીં. તો એ કે આ તો આપણી ગોકુળ લીલા, સુંદર સજી, જોવો તો ખરા, મને આ બેહૂબ દેખાઈ રહી છે અને હવે ચોપાઈના રૂપમાં અવતરિત થઈ રહી છે. એટલે આટલા વર્ષો પછી પણ આપણે આ પ્રકરણ વાંચે ને તો જેમ ઇન્દ્રાવતીનો અનુભવ થયો હતો ને સાક્ષાત, એવો જો તમે અંદર બરાબર દિલ દઈને એમાં ઊંડા ઉતરી જાવ ને તો તમને સાક્ષાત એવું લાગશે કે આ બેહૂબ એ લીલા તમારી સામે જ થઈ રહી છે. કારણ કે તારતમ અક્ષરની બુદ્ધિ અંદર છે. તારતમ અને અક્ષરની બુદ્ધિ બે મળી ગયા ને તો અક્ષરની બુદ્ધિની અંદર દ્રશ્યો અખંડ હતા ને. ક્યાં હતા? જેમ આપણે સીડીમાં દ્રશ્યો અખંડ હોય કે નહીં? એ સીડી તમે લેપટોપમાં, ટીવીમાં ચડાવો અને પછી પાવર ન હોય તો જો બધું નકામું છો. ગેઇન પાવર તો કરંટ તો હોય ને, કરંટ એટલે તારતમ. તારતમ એ દ્રશ્યોની નજીક ગયો ને એટલે દ્રશ્યો જ્યારે રાસલીલા થઈ હતી ને હલનચલન કરતા હતા ને એવા જ અત્યારે હલનચલન કરવા લઈ ગયા. એને અખંડ કહેવાય કે ન કહેવાય? અને બહુ સિમ્પલ છે આ. 15 વર્ષ પહેલા આપણે જે પિક્ચર જોયું હોય એ જ પિક્ચર એક સીડીમાં કેદ છે કે નહીં? પેન ડ્રાઈવમાં અથવા મોબાઈલમાં તો યુટ્યુબમાં. અત્યારે પાછું એ પિક્ચર ચાલુ કરો એટલે પાવર હોય તો થાય ને. મોબાઈલને ચાર્જ શું કામ કરી છે? એ ચાર્જરનો ભાવ શું? આપણે મોબાઈલ લેવા ને, કોઈ પણ મોબાઈલ લો એને પૂછજો ચાર્જરની કિંમત કેટલી છે? ઓછી જાય છે ને. પણ એ ચાર્જર ન હોય તો, અને પાછા કઈ ઝીણી પિન છે કે સી પિન છે આપણે એવું ચેક કરીએ, ખબર? એટલે તારી પિનમાં મારો મોબાઈલનું ચાર્જિંગ થશે તે માટે પરફેક્ટ ચાર્જર એવું છે ને. હવે ચાર્જર તો હોય પણ ઘરમાં પછી શું પ્લગ એ હોવી જોઈએ ને. હાલો પ્લગ તો છે, નાખ્યું તો ખરા, પણ ચાપ નો ચાલુ કરો તો ઘણા આવું થાય છે આખી જિંદગી કે ડટ્ટો તો ભરાવી દીધો, અંદર તો નાખી દીધું, મોબાઈલમાં પિન નાખી દીધી, પછી શું કે ખબર ચાલુ હવાર થઈ ગયો તોય ચાર્જિંગ નહીં થયું. કેમ ન થયું ખબર? ચાપ ચાલુ કરવાનું કરી ગયું. આ સમજાય છે? આમાં સમજી ગયા? એટલે વાણી ઘરમાં હોય, પારાયણમાં જાય, વાંચી, બધું કરી, પણ ચાર્જિંગ જ્યાં સુધી ન થાય ને, ચાપ જ ચાલુ કરી નથી, કરંટ ફ્લો જ નથી થયો, તો પછી ચાર્જિંગ થાય કઈ રીતે? એટલે આ સમજવું જરૂરી છે. તો જો ઇન્દ્રાવતીની દ્રષ્ટિ પહોંચી ગઈ ને એટલે. પણ ગઈકાલે આપણે કીધું હતું કે અવતાર એક શ્રી કૃષ્ણનો મૂળ મથુરા પ્રગટ્યો જે એમને ન થયું. રાત્રે 12:30 દો ભુજા સ્વરૂપ જો શ્યામ, આતમ અક્ષર ને જોશ ધની
હા, એ જે 2 હાથવાળું બાળક આવ્યું જે આપણા શ્યામ હતા ને, એ નંદ બાબાના ઘરે પહોંચી ગયા છે કે નથી પહોંચી ગયા? હા, તો રાતે બધાને ખબર પડી હતી ગોકુળ વાળાઓને કે નંદ બાબાના ઘરે કૃષ્ણનો જન્મ થયો છે, કૃષ્ણ આવ્યા છે. ક્યારે ખબર પડી? ક્યારે ખબર પડી? હજુ આ ચર્ચાનો વિષય છે, કારણ કે આજે આપણે કઈ ઓલા બુદ્ધ ને કલ્કી ને ડિટેલમાં નથી સમજવાનું, આપણે બ્રજલીલા તરફ જઈ રહ્યા છીએ. હવે આટલી જ બધાને ખબર છે. બધાને ખબર ક્યારે પડી? કે રાતે થોડો SMS કર્યો હતો, રાતે થોડો WhatsApp કર્યો હતો કે કૃષ્ણ આવી ગયા, હાલો બધા જાગો, અત્યારે તોરણ એમ બધું લઈ આવો, ખાવા પીવાનું રાતે જ કરો, સવાર પડે બધા 9 વાગે હાજર છે. કોઈને ખબર હતી? કેમ ખબર નથી? કોઈને ખબર નથી, કારણ કે ઈ કૃષ્ણ ક્યાંથી આવ્યા છે? પરમધામથી આવ્યા છે. તો પરમધામથી જ્યાં સુધી સખીઓની સુરતા વ્રજવધુ ઉપર ન આવે ને, ત્યાં સુધી નંદ બાબાના ઘરે કૃષ્ણ રત્નનો જન્મ થયો છે ને ઈ સાક્ષાત પરમાત્મા આવ્યા છે. ઈ કોઈ ખબર પડે નહીં. તો નવમને દિવસે સવારે રાજી મહારાજે ઓર્ડર કર્યો અને સખીઓનું અવતરણ, સખીઓની સુરતાનું અવતરણ ક્યાં થયું? વ્રજવધુ ઉપર. અને એ વ્રજવધુ સવારે ચડતા પ્રહરે બધું જ કામ મૂકી દીધું અને વાયુ વેગે દોડતી દોડતી કઈ બાજુ આવી? કઈ બાજુ આવી? નંદ બાબાના ઘર તરફ. અને ત્યાં બધું ભેગી થઈ ગયું ને ત્યારે આખો ગોકુળ ગામમાં ખબર પડી કે કૃષ્ણ આપણા ગોકુળમાં નંદ બાબાને ઘેર આવ્યા છે, અવતરિત થયા છે. તો જોજો, નંદોત્સવનું મુખ્ય કારણ શું? સુરતાઓનું અવતરણ. અને અવતરણ થયા પછી વ્રજવધુ નું આચરણ ફરી ગયું. કુટુંબ, કબીલા, પરિવાર જેમાં એ વ્યસ્ત રહેતી હતી ને, મૂકીને સીધી પોતાના ધણીને મળવા ચાલી ગઈ. જો નીંદ में देखिए सोपान, यो उपजे हम व्रजवधु जन, उपजत ही मन आस गनी, हम कब मिलसी अपने धनी. સુરતા જેવી આવી ને, આ ઉપર બ્રહ્મસૃષ્ટિ ને ઓહો, જાણે અમે તો વ્રજમાં પહોંચી ગઈ અને ક્યારે આપણા ધણીને મળશું એવી ઉત્સુકતા હતી. એટલે તરત દોડતી કઈ બાજુ ગઈ? કઈ બાજુ ગઈ? એટલે આજનું પ્રકરણ તો લેવાનું છે, પણ એ પેલા કૃષ્ણ તો આવ્યા ને, એ થોડુંક લઈ લઈને પછી એમાં મારે થોડુંક કહેવાનું છે, પછી આપણે પ્રકરણ ચાલુ કરશું. આજ બધાઈ બ્રજ ઘર ઘર પ્રગટ્યા શ્રી નંદ કુમાર, દૂધ દધીએ ઉમર ધોવે, તોરણ બાંધી વ્રજના. સમજે છે? આ મેં ગુજરાતીમાં ગાયું કે હિન્દીમાં? તો આગળ આગળ ગાવ ને તમે સમજી જાઓ ને. એક બીજીને છાટે નાચે ઉમંગ અંગનમાય, અનેક વિઘ્ન બાજા રસ બાજે, ગ્રહ ગ્રહ ઓછવ થાય. હું હાવ ધીમું ગાઉં છું. ના તો મારી પાસે આડી ઢોલકી છે, ના તો તમારી પાસે ઝાંઝ છે, ના તો કોઈને હુરાતન ચડવાનું છે, ના તો કોઈ ઠેકડા મારવાનું. પણ અંતરના આતમથી ઠેકડા મારજો. બહારની ઇન્દ્રિયો ઠેકડા મારે કે ન મારે? આગળ લઈને વધાવા સાંચરી ભવન, ભવન થી નાર, ગાય તે ગીત સોહામણા, સાજે છે સકલ શણગાર. એક પછી એક સાંભળતા જજો. અબીર ગુલાલ ઉછાળતી આવે, છાયા ન સૂજે સૂર, ચાલ ચરણ છવે નહીં ભોમે, જાણે ઉમડ્યો સાગરપુર. જૂથ જુજવે જુવતીયું, ઉછરંગ તીયું અપાર, ઓછવ કરતી આવ્યો બાબાનંદ તણે દરબાર. ધસમસિયું મંદિરમાં પેસે, માનની સર્વે થાય, નંદને વધાવો દઈ વળિયા, માંડવે મંગળ ગાય. 6 ચોપાઈ મેં ગાય.
સવારે નવમના દિવસે ગોપીઓ ગઈને વ્રજવધુ કે મારો ધણી આવ્યો છે. એ પરમધામનું આકર્ષણ હતું. એ લોહ ચુંબક છે ને એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી પણ વધારે પડતું આકર્ષણ હતું. એટલે વ્રજવધુ બધું જ કામ મૂકી એ ન્યા ભલે બાળક જન્મ્યું છે પણ વ્રજવધુને એમ થયું કે અમારો ધણી આવ્યો, અમારો ધણી આવ્યો. તો સૌથી પહેલા આ વ્રજ મંડળની અંદર કોઈ દોડતું ગયો હોય ને ચડતા પહોરે સવારે તો એ વ્રજ વધુઓ હતી. અને પછી બધાય ઘરે વધામણી થઈ કે ઓહો નંદ બાબાને ઘરે પુત્ર રત્નનો જન્મ થયો છે. એટલે બધાને કેવો હરખ હોય, આપણા મુખી આપણા સરપંચ હોય ગામમાં એની ઘરે કઈક આવી રીતના શુભ પ્રસંગ આવે તો બધાને હરખ ન હોય. અને નંદ બાબા પાછા બધાને હાચવતા એવા હરખ તો હોય ને. તો બધાય લોકો ઘરે પોતપોતાના ઉંબરા હોય કે નહીં, એ દૂધ અને દધી એટલે શું થાય? દધી એટલે શું થાય? દહીં. દૂધ અને દહીં થી ઉમરા ધોવે. એ સમયે કેટલું બધું હોય છે કા? એ સમયે બીજી સંપત્તિ નહોતી પણ ગૌધન હતું એટલે ખૂટે નહીં તો એનાથી ઉમરા ધોવે ને. અને તોરણ બાંધે વ્રજનાર. વ્રજની જે નાર, જે વ્રજની વધુઓ છે એને અરગ છે મારો ધણી આવ્યો એટલે પોતપોતાના ઘરે તોરણ બાંધે છે. અને પોતપોતાના ઘરેથી વાયુ વેગે કેવી નીકળી, એકબીજીને છાંટે ને નાચે. શું છાંટતી છે? અબીર ને ગુલાલ નહીં છાંટતી હોય. અને અંગમાં ઉમંગ માતો નથી. અને હાથમાં જે પણ વાજિંત્ર કે સંગીતના સાધનો હાથમાં આવ્યા એ વગાડતી આવી કે નહીં. અને ઘરેથી લોકો તો નીકળ્યા, વ્રજ વધુ નીકળી પણ જે નીકળી ન શક્યા ને પોતપોતાની ઘરે મીંડા નાચવા ને ગાવા કે ઓહો કૃષ્ણ પરમાત્મા આપણા ગોકુળમાં આવ્યા છે. અને વધામણી લઈને કોણ જાય? સખ્યું જાય ને. પોતપોતાના ભવનથી આ નારી છે ને વધામણા લઈને નીકળી અને સકલ શણગાર સજીને અને સોહામણા એટલે એકદમ મનમોહક સુંદર આમ મીઠા ગીત ગાતી પોતપોતાના ઘરેથી નીકળી અને અબીરને ગુલાલ ઉડાડતી આવે. અને કઈ રીતે એવી દોડતી આવે છે, એવી દોડતી આવે છે કે એના જે પગ છે ને એ ભૂમિને અડતા જ નથી. એ કેવી દોડતી છે? પવનના વેગે, વાયુ વેગે ઉડતી એવી ને. અને એને લીધે ધૂળની ભમરીઓ એવી ઉડી ને, અથવા તો ડમરી કહેવાય ને ધૂળની, એવી ઉડી કે સૂર્ય દેખાતો બંધ થઈ ગયો, ધુમાડો થઈ ગયો. એને કેટલી ધૂળ ઉડાડી છે, કેવી રીતે ભાગી છે. જેમ આપણે ધણ છૂટે અને આ રોડ ન હોય અને કાચા રસ્તે ધણ દોડે, ગાયનું ભેંસનું જીવ હોય તો ધૂળ કેવી ઉડે, પછી કઈ પૂછે આ કેવી દોડી છે. જાણે કે ઓલા સાગરમાં પૂર ન આવ્યું હોય, દરિયો ગાંડો ન થયો હોય અને લહેરો ન ઉઠી હોય અને તોફાન મચાવે કે નહીં પાણીથી, એવી રીતના ઉડતી આવે કે નહીં વાયુ વગેરે. આમ તો દોડતી આવે છો પણ આ ઉપમા આપી છે. પછી નંદ બાબાને ઘરે આવી ગઈ, ટોળામાં આવી. હવે નંદ બાબાનો દરવાજો ખુલ્લો નથી, બારી ખુલ્લી નથી. તો બારી ખોલીને જોવે ક્યાં છે અમારો ધણી. તો કઈ આગળ હોલમાં થોડો હોતો હોય છે, અંદરની રૂમમાં હોય તો. એટલે જોજો ટોળામાં જોવે અને ઉછરણ ગોવત છે ને ઉત્સવ કરતી નંદ બાબાના આંગણે પહોંચી છે. અને પછી તો ધક્કા મૂકી કરતી જેમ તેમ દરવાજો ખોલ્યો. દરવાજો નાનો ને સંખ્યા વધારે. એ કેવી ગઈ છે એ બીજાને ધક્કા મૂકી કરતી. એટલે ધસમસ્યું મંદિરમાં પેશે એટલે ધક્કા મૂકી કરતી એ મંદિરમાં એટલે નંદ બાબાના ઘરમાં અંદર ગઈ. થાય એટલે દોડતી ગઈ. અને પછી એકવાર પોતાના ધણીને જોઈ લીધો ને એટલે હાશકારો થયો. પછી નંદજીને વધામણી આપી અને હવે નંદજીએ બહાર છે ને આવા મંડપ ને એવું બધું કરાવ્યું હતું. એટલે બહાર પછી આપણે જેમ ગાયલા નો પાથરા હોઈએ તો અંદર થોડા સમય બધા એટલે બહાર પછી વ્યવસ્થા કરીને ત્યાં માંડવે બધી સખીઓ બેઠી અને મંગળ ગીતો ગાવા લાગી. તો બોલો સૌથી પહેલા નંદ ઉત્સવ કરનાર કોણ? સખીઓ દોડતી ગઈ. પછી આખા ગામને ખબર પડી. એટલે હવે બધાને ખબર પડશે ને એટલે ઉત્સવ થોડોક મોટો ન થાય કે નહીં. એટલે આગળ આવે બ્રાહ્મણ ભાટ ગુણી જનચારણ મળ્યા તે માંગણ હાર નીરત નટવ ગંધર્વ રાગ સંગીત થઈ કાર નાદ દુંદ પડ છંદા પર્વતે વરત્યો જય જયકાર. સમજાય છે ને? નંદ
ગોપ સહુ ગહેલા હરખે ખોલાવે ભંડાર. ગાયે ગોધા અન વસ્ત્ર પહેરાવ્યા ગોપ સકલ દાતાર. કહેને ધન કેને આભૂષણ નવનિધ દે દે રેકાર. પછી છેલ્લી ચોપાઈ આવે. એ લીલા અખંડ થય એનો આગળ થાશે વિસ્તાર. એ પ્રગટ્યા પૂરણ પાર બ્રહ્મ મહામતી તણો આધાર. પછી નંદબાબે વ્યવસ્થા કરીને પછી બ્રાહ્મણ ભાટ ગુણીજન ચારણ પછી માંગવા વાળા આવે ને બધા ત્યાં આવી ગયા. પછી ગંધર્વન બધાય નાચગાન કરતા કરતા આવી ગયા. રાગ સંગીત થઈ થઈ કરે એટલે બધાય નાચવા કૂદવા લઈ ગયા આવે ને. અને આ અવાજ તો પર્વતે પહોંચી ગયો. ક્યાં? આ દુદુંભીનો નાદ છે ને એ તો પર્વતે ને જય જયકાર થઈ ગયો. અને નંદ બાપા અને બીજા ગોપ ગ્વાલો છે ને એ તો ગાંડા થઈ ગયા. કેટલો હરખે ખોલાવે ભંડાર. પોતપોતાના દરવાજા ખોલી નાખે. જેને જી જોતું હોય ને એ લઈ જાઓ. આ તો બહુ અમે ખુશ છે. કેવો આનંદ છે. ગાયે ગોધા અન્ન વસ્ત્ર પહેર્યા. ગાયોનું દાન આપ્યું કે નહીં? અન્નનું દાન આપ્યું, વસ્ત્રોનું દાન આપ્યું. બધાએ કોપ આમ દાતાર બની ગયા છે. એની દાતારીનો કોઈ ફારાવ નથી. કે એને ધન તો કે એને આભૂષણ, કે એને તો નવનિધ આવે ને અષ્ટસિદ્ધિ ને નવનિધિ આવડું આપણે નથી કહેતા. એ બધું દઈ દીધું. જેને જે જોતું હોય એ લઈ જાવ. કેવા હરખાયા છે. હરખનો પાર નહીં હોય. પણ હવે શું કે છે? એ લીલા અખંડ થાય. શું આવે? આ બ્રજ લીલા જે થઈ ને એ લીલા અખંડ થઈ. અખંડ તો ત્યારે થઈ, અક્ષરે તો દ્રશ્યો લીધા, પણ એનો આગળ થશે વિસ્તાર. એટલે જાગણી બ્રહ્માંડમાં હવે એનો વિસ્તાર થશે. ઓરિજિનલ બ્રજ લીલા કોણ આવીને કરી ગયું, એની અંદર કયો ઈશ્ક હતો એ લોકોને ખબર નહોતી. આ જાગણી બ્રહ્માંડમાં તારતમ આવ્યો ને એટલે થાય. અને એ લીલા કરવા વાળું સ્વરૂપ એ સામાન્ય વિષ્ણુનું સ્વરૂપ નહોતું. એટલે આમાં કીધું એ પ્રગટ્યા પૂરણ પારબ્રહ્મ. આ જે ટોપલામાં આવ્યા હતા ને રાતે અને સવારે જેના માટે ઉત્સવ મનાવવામાં આવ્યો ને એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રગટ થયેલા છે. અને મહામતી તણો આધાર. એટલે મહામતી કહે છે એ તો મારો આધાર છે, એ તો મારો વાલો છે જે ગોકુળમાં આવ્યો. તો હવે અત્યારે આ ગીત મેં અત્યારે એટલે લીધું કે કોનો જન્મ થયો છે? કોનો જન્મ થયો છે? દીકરાનો જ ને. દીકરીનો થાય કે દીકરાનો થાય? આમાં કોઈ હૂતક પાડ્યું? હવે પાછા બોલશે નહીં. આમાં કોઈ હૂતક પાડ્યું? હૂતક એટલે શું? અમારા કાઠિયાવાડથી શરૂ થયેલો શબ્દ છે અને અત્યારે બધે ભવડો લઈ ગયો છે કે ભરડો. કોણ જાણે કોને કોની બીક લાગે. હવે એક તો સંતાન થતું ન હોય ને એટલે માનતાઓ રાખે ભગવાનની કે અમને સંતાન દ્યો, અમારું ઘરનું આંગણું ઉજળું છે, અમારો વંશવેલો આગળ કોણ વધારશે. હોય ને બે વસ્તુ જોયો આપણે સંસારી. બે વસ્તુ જોઈ, સંતતિ અને સંપત્તિ. સંપત્તિ તો હોય પણ સંતતિ ન હોય તો આ વાપરશે કોણ, આ ઘરમાં રમશે કોણ. અને આવે તો વાયડો થાય તેમ કે આ છોકરા બહુ વાયડા, આ જોઈ જ નહીં તો માયગો શું કામ? એટલે માણસ કોઈ રીતે પોગાતું નથી. એટલે અહીંયા છે ને બધા દુઃખી છે. છોકરા છે એ દુઃખી નથી, દુઃખી છે. પણ સમજવાનું છે. કઈ વાંધો નહીં. આમ જો આગળ બેસી જાજો, આગળ બેસજો. આ બાજુ આવતા રહ્યો. કાંઈ કોઈ હલન ચલન નથી થવાનું. તો મારો ક્વેશ્ચન એ છે કે બાળક જન્મે ને એ પરમાત્માનો કાગળ કહેવાય. શું કહેવાય? પરમાત્મા સાક્ષાત હસતા ખેલતા નાચતા કૂદતા આપણી ઘરે આવ્યા. તો હુઈ તક પાડવાનું હોય, આભળ સેટ લાગે, દીવાબત્તી બંધ કરાય. અરે અમુકના હું તો કહું વધારાય ડબ્બાલ. કોઈ કાંઈ તમને કરી લે નહીં. અને જે તમને એમ કે ને હુઈ તક પાડવું પડે એ જ અલ્પજ્ઞાની નહીં, જ્ઞાની જ નથી, અજ્ઞાની છે. એ આપણા હોય કે બીજા કોઈ પણ સંપ્રદાયમાં હોય. હવે આ પેન્ટ શર્ટ વાળાને આટલું સમજાય છે તો પછી
સંસાર છોડવાની કઈ જરૂર નથી, સંન્યાસી બનવાની કઈ જરૂર નથી. આપણને પેન્ટ શર્ટમાં જો સરસ એકદમ એકદમ સરળતાથી આ બધું સમજાઈ જતું હોય, કાલ તો કીધું પર ના આવે તોલે એકને, મુખથી ખાલી આટલું કહી દો એટલે કાંઈ ભેદામારી કરવાની જરૂર નથી. તો પછી ભૂલ તક ક્યાં પાડવાના આવે? કોઈ કાંઈ તમારું લઈ જતું નથી, કોઈ નડતો નથી. આપણો પૂર્વગ્રહ આપણને નડે, બીજું કોઈ નડે. મગજમાં ડર કોકે નાખી દીધો વાયરસ કે તું આમ નહીં કરીને તો આમ થઈ જાય, અને કદાચ એને કહી દીધું એને આમ ઠોકર લાગી ગઈ ને તો એ કીધું ઓલાએ કીધું તું ને એટલે જ રહી ગયેલા ભાઈ તારા કરમ ફૂટલા છે તો આવી ગઈ. 17 વાર એક્સિડન્ટ થાય, કેમ ન થાય? થાય કે નહીં? પણ આવું ભૂતક લાગે નહીં, કોઈ દી ન લાગે. બીજી વાત એ કે ઋતુ ચક્ર પ્રમાણે પુરુષ અને સ્ત્રીની શરીર રચનામાં ફેરફાર થાય કે નહીં? એનો માટે એમ કહેવાય ભાઈ ટાઈમમાં હોય, સમયમાં હોય તો રાજ્યનું નામ ન લઈ શકે. એલા રાજ્ય આત્માનો ધણી છે, તમારા શરીર આવીને શું લેવા દે? આત્માનો ધણી છે કે નહીં? પહેલે આપ પહેચાનો રે સાધો, પહેલે આપ પહેચાનો. આપ એટલે આત્મા, તમારા શરીરની તમને ખબર છે કે એના મા બાપ કોણ છે? તમારી અંદર જે બેઠો છે એનો આકાર તમે નથી જોઈ શકતા, પણ એના વગર તમારું શરીર નો ટકે. એનો માલિક કોણ છે ને? એ રાજ્ય છે. તો પછી શરીરમાં ગમે એવા દુઃખ આવે ને, રાજ્ય એના માટે નથી હો. માગતા યુડો આપશે નહીં, લઈ લે. અને રાજ્યને પકડવા હોય ને, અથવા પકડવાની તેવડ હોય ને, અથવા રાજ્યને પકડો ને તો બધું છોડવાની તૈયારી રાખજો. બધું એટલે બધું હો ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં. પ્રાણનાથજીની જો એમ કહી દેતા હોય બિહારીજી, ધર્મ જોઈએ કે ધર્મ પત્ની, આવી કસોટી થાય. આપણી તો ક્યાં એવી કસોટી થઈ છે? આપણે તો કસોટી વગર રાજ્ય મેળવવા. રાજ્યમાં કોઈ દિવસ દુનિયાવી વસ્તુ માંગવાની નહીં. એટલે હુતક ને એવું કાંઈ નડતું નથી. હવે હુતક નો નડે, ગ્રહણ નડે. કદાચ ગઈ વખતે મેં ચર્ચા કરી હતી કે શંકરના મંદિરમાં તમે માટલા ઊંધા વાળો અને એના દરવાજા બંધ કરો ગ્રહણ હોય ત્યારે, તો સૂર્ય ને ચંદ્ર મોટા, શંકર મોટા? લે, સૂર્ય ને ચંદ્ર મોટા, શંકર મોટા? જો ભાઈ આ ટેકનિકલ વાત છે, શાસ્ત્રો બાજુ મૂકો ને, સંપ્રદાય બાજુ મૂકો. આપણે બધા એમને બાકડે બેન ચર્ચા કરી છે. એમ સમજો, સૂર્ય ને ચંદ્ર મોટા, શંકર. તો શંકર ને સૂર્ય ચંદ્ર નડે? અને જો શંકર ને ન નડતા હોય આપણા મંદિરમાં નડે? હવે મેં તો આ પન્નાથી જોયું કે ન્યા દરવાજા બંધ કરે. આ વખતે નોંધ કર્યા, હું ગયો તો, અને આ વખતે રાબેતા મુજબ બહુ આનંદ કર્યો. અમે જરાય કાંઈ બંધ ન રાખ્યું. જે શિડ્યુલ હતું ને કાર્ડમાં એ પ્રમાણે જોયું. બાકી ચંદ્રગ્રહણ હતું પણ એકવાર અમે ગયા ને ત્યાં દરવાજા મંદિર બધું બંધ રાખ્યું હતું. રોંઢે 7:30 વાગ્યું પણ કોઈ ન નડે. આપણા રાજ્ય બેઠા હોય એમાં ગ્રહણ શું કરીએ કાંઈ? અને આપણે ભાઈ ઈ ગ્રહણમાં છે ને બહુ જાપ નથી કરવા. ભલે 10,000 વર્ષનું ફળ મળે, એ ફળ લઈને પાછું અહીંયા જન્મ તો લેવો ને, લેવો કે નહીં? આપણે તો આ જ ક્ષણે અહીંયા બેઠા બેઠા પરમધામનો આનંદ લેવો છે. લેવો છે કે નહીં? એ નથી લેવો. એટલે જો ગ્રહણ નો નડે, આજથી મગજમાં કાઢ નાખજો. નડશે નહીં? નડે. અને એમાં હું આપણે બહાર ફેંકી દઈ, ગ્રહણ હોય ત્યારે હું ફેંકી દઈ કે તો પછી ઓલો કકડાટ કાઢી ત્યારે હું ફેંકી દઈ. ઓલી કાળી ચૌદશમાં અમારે ત્યાં કકડાટ કાઢે, કુંદાણા કરી પછી કે હાલો કકડાટ કાઢો એટલે ઘરમાં રહીએ, આવું બધું હાલે. પણ યાદ રાખજો, કોઈ કાંઈ નડતું નથી. આપણા મંદિરોમાં જો ક્યાંક થતું હોય તો એમાં આપણે સાથ નહીં આપવાનો, અમુકને સમજાવવાનું કે આપણા રાજ્યને કોઈ નડે નહીં. ત્રીજી વાત છે કે ગ્રહણ નો નડે, ગ્રહો નડે. ગ્રહો નડે આમ કે શનિની સાડી સાતી અને ફલાણો ગ્રહ, ઢીકડો ગ્રહ. હવે એ તમને અહીંથી દેખાય છે? દેખાય છે? તો જે દેખાતો નથી તમને નડવા આવે? સિમ્પલ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારો ને. હવે શનિને ક્યાં ટાઈમ છે આપણને નડવા આવવાનો? અહીંથી દેખાતું નથી બિચારો. ખોટે કોનો એનો વાત કાઢી, આ શાસ્ત્રો લખેલું છે ને આ દેવ છે ને આમ આમ ન કરો નડે. જોજો, જે તમારો ઈષ્ટદેવ હોય એ સ્વાર્થી ન હોય. એમ તમે બોલાવો કે ન બોલાવો, એનું નામનું રટણ કરો કે ન કરો, એ કોઈ દી તમને દુઃખ આપે, ક્રોધાયમાન થાય તો એ તમારો ઈષ્ટદેવ છે નો. એટલે જો આવો વ્યવહાર જે ઈષ્ટદેવ રાખતો હોય ને કે એનું નામ ન લ્યો તો તમારી ઉપર ગુસ્સો કરે, એ તમારો ઈષ્ટદેવ જ ન હોય, એ તમને પ્રેમ જ ન કરતો હોય, એમ મૂકી દેવાય નિરાયતે શાંતિથી.
એટલે ગ્રહોય નો નડ્યો. આ યાદ રાખી લેજો. જો બ્રહ્મ સૃષ્ટિઓનો દાવો કરતો હોય, જો આ વાણી ઉપર વિશ્વાસ હોય, જો તારતમ ઉપર વિશ્વાસ હોય, તમને કોઈ નો નડે. હા, કદાચ તમારી પ્રોપર્ટી છીનવાઈ જાય, તમારો પરિવાર છીનવાઈ જાય, એ તો કર્મો છે જીવના, એ તો આવે ને જાય. અને કદાચ તમને આખી જિંદગી સુખ મળશે, ભૌતિક સુખ સુવિધા, તો એક જાત કે શરીર છોડશો ને એટલે બધું જવાનું છે. તો 20 વર્ષ પહેલા વયું જાય, 40 વર્ષ પહેલા વયું જાય. હું છે પણ ક્યું તો. અને કોક એમ પાવર કરતો ને તમારી પાસે કાંઈ નહોતું, મારી પાસે એટલું છે, તો તારી પાસે વયું જવાનું છે ને ભાઈ. મારું અત્યારે ગયું, તારું થોડુંક પછી જાય. એ તો નહીં જાય, તું વયો જાય. થાય કે ન થાય? એટલે ગ્રહ હોય ને, ગ્રહ એની વીટીઓ કરાવે ઘણા, ખબર છે? અહીંયા તો કરાવે, અહીંયા જો મોટી મોટી કરાવે, નંગ કરાવે. પાછા કોઈ પંડિતો બ્રાહ્મણ એમ કે તમારે પાસે ટાઈમ નથી ને એટલે એ પાઠ હું કરી દઈશ એના જાપ. હવે એ જાપ કરે ને આપણા દુઃખ દૂર થાય. અમારા વખતે આવતા એ કે સુંદરીઓ બ્રાહ્મણ હોય ને હાસુસ બોલ. અમે તાવડાવડાવતા તો હું હાસુસ બોલું, પણ તમારા મગજમાં ડર નાખ્યો છે, કાંઈ થતું નથી. અને આવડી વીટી પહેરવાથી પાસે એમ કે અહીંયા કે સૂર્યનો તાપ પડે ને તો એ રિફ્લેક્શન મગજમાં થાય ને, એટલે મગજમાં સારી બુદ્ધિ આવે ને તો આપણી પ્રગતિ થાય અને નડે નહીં. તો આપણે તો આવડો નંગ કરાવીને આપણે ત્યાં પૈસા ન હોય. પૈસાવાળા તો છે ને આવડો મોટો નંગ કરાવે, જેનાથી ફાયદો થતો. અને કોક તો પાણો મોટો બાંધે, જો ફરક પડતો હોય કાંઈ કોઈ નડે નહીં. બધા ગ્રહ નિર્જીવ છે, વિજ્ઞાને સાબિત કર્યું. એકઈને પોતાનો પ્રકાશ નથી. એ તો સૂર્યનો પ્રકાશ એની ઉપર પડે અને સૂર્યનો પ્રકાશ એ શોષી લે ને એટલે પ્રકાશિત થાય. સાલા જેનામાં પોતાનો પ્રકાશ ન હોય એ તમને નડવા આવે નહીં આવે ને, પછી નક્કી કરી લેવું ને કાંઈ નડે. આ તો આ પ્રકરણ આવ્યું ને, અને જો નંદ ઉત્સવ થયો ને એકે હોય તો નડ્યું નહીં, એકે દીવાબત્તી બંધ કર્યા ને આપણે કરાય. અને જે આપણને આવું શીખવાડે કે હમણાં 10 દી બંધ રાખવું પડે અને સંસાર એ હાલવું પડે, એ બ્રહ્મ સૃષ્ટિ જ ન હોય. એને પડતો મુકાય, ચોખ્ખી વાત મૂકી જ દેવાય પડતો, એટલે પૂરું થઈ જાય. એની ઓકાતની ખબર તો પડવી જોઈએ કે તમે કયા રસ્તે લઈ જશો. બરાબર? એટલે આ નંદ ઉત્સવ, આ કૃષ્ણ આવ્યા એનું આપણે પ્રકરણ લીધું એટલે અમે કીધું. હવે આપણે આગળ જઈએ ને વ્રત લીલામાં. ક્યાં પ્રકરણ લઈવો 8મું. વિધ સર્વે કહું વિગતે વ્રજ વસ્યો જેણી પેર, 11 વર્ષ લીલા કરી રાસ રમીને આવ્યા ઘેર. હવે ને ગોકુળ જમના ટ્રટ ભલો પૂરા 42 વાસ, પાસે પૂરો એક લગતો એ લીલા અખંડ વિલાસ. વાસ વસ્તી વસે ઘાટી 3 ખૂણેના ગામ, કાંઠે પૂરો ટીબા ઉપર ઉપનંદનો એઠાણ. પૂરા સહુ બીજી ગમા વચ્ચે વાટ ઘેનનો શેર, ઈહા રમે વાલો સકળમાં ગોવાળોને ઘેર. હું ગુજરાતીમાં જ બોલું છું અને મારા ઘરનું નથી. ક્યાંનું છે? હું માંગણી કરું છું. આ વાણીમાં છે, કલશ ગ્રંથમાં છે, ગોકુળ લીલા છે અને પૂરેપૂરી 55 ચોપાઈમાં છે કે નહીં? પણ લીલા કઈ છે? રાક્ષસોને માર્યા નથી. આ પ્રકરણમાં નહીં આવે. બ્રજ વધુઓ સાથે જે લીલા થાય અને આપણા ધણીએ જે આનંદ આપ્યો બ્રજની અંદર, એના સિવાય કોઈ ચોપાઈ નથી. કારણ કે રાક્ષસોને માર્યા નહીં, આપણા ધણી નથી, એની આપણે કોઈ લેવા દેવા નથી. અને આપણી વ્રત લીલામાં આવે નહીં અને આપણે લેવાની જરૂર હોય નથી. આપણે તો આપણો આનંદ લેવાનો. જે બ્રહ્મ લીલા થઈ ને એ તો એ હવે પ્રાણનાથજી કહે છે મારી દ્રષ્ટિ પહોંચી ગઈ છે, હવે આમ ઝીણું કાંઈ બાકી ન રાખવું. યુક્તિપૂર્વક તમને વિગતવાર બધી વ્રજલીલાનું વર્ણન કરવું છે કે આ વ્રજ મંડળ કઈ રીતે વસેલું હતું. આપણે એવા હતા ને 11 વર્ષ સુધી આપણે લીલા કરી. 52 દિવસ છે પણ 52 દિવસ વિરહ છે. શું છે? એ તો વિયોગ લીલા છે. પણ અત્યારે તો આનંદ થયો વ્રજ લીલાની અંદર. એટલે 11 વર્ષ પૂરેપૂરો આનંદ કર્યો જ નહીં. અને પછી 52 દિવસ વિરહ થયો. 52મા દિવસની રાત્રિએ વેણુનાથ થયો. આપણે બધા ગયા યોગમાયના બ્રહ્માંડમાં. ઈ રાસ આખી રાત્રિમાં પછી ઘરે ગયા. એટલે કે છે કે વ્રજમાંથી રાસમાં ગયા ને પછી આપણે ઘરે ગયા હતા. પણ પેલા વ્રજમાં એવા ઈ તો કહી દઉં. એટલે વ્રજ કેવું છે તો કે એને ગોકુળ એ કહેવાય ને. શું કહેવાય? પણ જોજો ગોકુળ પછી બરસાના આ બધા અલગ અલગ નામ નથી છે કે નહીં? ત્રિકોણિયું ગામ છે. કેવું? એમાં નંદજીનું જે ગામ છે ને જેને આપણે ગોકુળ કહી, એ થોડુંક છે ને કાંઠા ઉપર થોડીક ટેકરી ઉપર આવેલું છે. અને એક વ્રજભાન છે ને એનોય મહોલ્લો છે.
અને એક સાદુલ પટેલનો મહોલ છે. આ 3 મહોલ્લા સૌથી મોટા. પછી નાના નાના મહોલ્લા છે, પણ કઈ રીતે છે તો કે ત્રિકોણીયું ગામ છે. માનો કે અહીંયા કાંઠે આ ટેકરી ઉપર છે, એક ગામ અહીંયા થયું ને, એક મહોલ્લો, પછી એક મહોલ્લો આમ છે ને એક મહોલ્લો આમ, તો આ ત્રિકોણ થઈ ગયો કે નહીં? નહીં નો. પછી બીજા મહોલ્લા તો છે નાના નાના, પણ આ મુખ્ય જેમાં ઘણી બધી વસ્તી છે. બીજા મહોલ્લામાં વસ્તી છે જ, પણ ત્રિકોણીયું ગામ થઈ ગયું ને, એટલે ત્રિકોણ કરો, ઓલો ખૂણો ના ખૂણો, તો વચ્ચે રસ્તા રહ્યા કે નહીં? વચ્ચે રસ્તામાં કોણ આવ જાવ કરે? ગાયો, ગોવાળો, જમનાજીએ જાય ને સખીઓ, તો એ રસ્તામાં પછી બાલાજી લીલા કરે. એવું ચોપાઈ કે છે, હું નથી કહેતો. સમજાય છે? તો ગોકુળ અને જમનાજીનો કિનારો અત્યંત રમણીય અને સુંદર છે. અને 42 મહોલ્લા છે. કેટલા છે? આખું વ્રજમંડળ બહુ મોટું છે. એમાં 42 મહોલ્લા છે, પણ 3 મોટા છે પૂરા. તમારે આમાં ચકલાસીમ કેટલા પૂરા છે? કેટલા? હમણાં 2 દી પહેલા વાત કરતા હતી કે 52 છે. એક ભાઈ કે હવે 53 નું થયું છે. શેમાં ગણતરી કરવા? નગરપાલિકામાં ક્યાં ક્યાં ગણતરી કરવાની, એટલે થોડુંક આવે ને. એમ હવે તમે અમુક કુટુંબી ભાઈઓ છે એ અમુક તમે લોકોએ પોતપોતાના ઘર બાંધી દીધા, તમારો પૂરો અલગ થઈ ગયો ને. રાઘુપુરા, ઓલું ધરમપુરા, બીજા પૂરા છે કે નહીં? છે કે નહીં? એમાં અમુક પૂરા નાના છે ને અમુક મોટા છે. બોલો. પણ કોઈક એમ કે ને ચકલાસી મુખ્ય ગામ, તો એમ કે ને તો મુખ્ય ફળિયા કહે તો કોઈ એમ કે પટેલ ફળિયું એક મોટું આવે, કોઈ એક બીજું ફળિયું મોટું. પછી એ ફળિયાની અંદર પાછા બીજા તો મહોલ્લા છે કે નહીં તમારે? પણ મુખ્ય કે તો આમ આખા ગામનો વ્યૂ લેવો હોય ચકલાસીનો, તો કઈ ખૂણા તો હોય ને, મેન બોર્ડર તો બાંધેલે. તો એમ ગોકુળ ગામની નો બાંધેલી હોય કે નહીં? તો વ્રજમંડળ બહુ સઘન વસ્તીમાં વસેલું છે. પણ એક મહોલ્લો એવો છે જ્યાં લીલા અખંડ વિલાસ આવે કે નહીં? વૃંદાવન છે અને ગોકુળ છે, ત્યાં અખંડ લીલા થયેલી છે. તો વનરાવન છે ખરા, પણ આખા વ્રજમંડળમાં વૃંદાવન નથી. વૃંદાવન એક સ્પેશિયલ જગ્યા છે. આટલું ડિટેલમાં વર્ણન ક્યાંથી કોણ કરે? આપણા માટે કરે કે નહીં? મહામતી એની દ્રષ્ટિ ત્યાં પહોંચી ગઈ છે કે નહીં? હા. એટલે સઘન વસ્તીમાં વસેલું છે. 3 ખૂણાનું ગામ છે. કાંઠે એક ટેકરી ઉપર ઉપનંદનો ઠામ છે. ઠામ એટલે ઘર, પણ એનો મહોલ્લો હોય કે નહીં? નંદ બાબાનો. અને બાકીના મહોલ્લા છે એ બીજી દિશામાં આવેલા છે. અને વચ્ચે ગાયોનો આવવા જવાનો જે રસ્તો છે ને, એમાં વાલોજી ગોપગોળ અને ગોપીઓ સાથે લીલા કરે. ગોવાળોને ઘેરે જાય, ગોપીઓની ઘેરે જાય, પાછો બહાર નીકળે, રસ્તામાં બધાને રોકે. એ આનંદ આનંદ ને આનંદ. એ લીલાનું વર્ણન અત્યારે મારે કઈ કરવાની જરૂર નથી. તમે બધા સિરિયલમાં જોયેલું હોય છે અને અત્યાર સુધી વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. હવે આગળ કે પૂરો પટેલ સાદુલનો બીજી તે ગમા એ વ્રસ ભાનજી ત્રીજી ગમા પૂરો દિશે લાંબો તે નંદજીના પૂરા સામી દિશ પૂર્વ જમના તટ છૂટક છાયા વનસ્પતિ વ્રત આદિ દાળો વટ સકલ વન સોહામણું શોભિત જમના કિનાર અનેક રંગે વેલડી ફળ સુગંધ શીતળ સાર. આ ચોપાવી બોલું છું. બીજો મહોલ્લો મોટો છે ને સાદુલ પટેલો છે. સાદુલ પટેલો. અને ત્રીજો મહોલ્લો મોટો જે આપણે બરસાના કહીએ ને, એ વ્રજભાનજીનો પણ મહોલ્લો છે, પણ બધું આવે વ્રજમંડળની અંદર. હવે નંદજીનો જે મહોલ્લો છે એની સામે દિશામાં પૂર્વ દિશા છે. તો નંદજીનો મહોલ્લો કઈ દિશામાં હોય? સિમ્પલ. નંદજીના પૂરા સામે નંદજીના મહોલ્લાની સામે પૂર્વ દિશામાં જમનાજી છે. તો નંદજીનો મહોલ્લો કઈ દિશામાં હોય? વિચારો. અત્યારે મારી હારે રહેજો, પછી નાસ્તો મળશે. તો પશ્ચિમ જ હોય કે નહીં? નંદજીનો મહોલ્લો ક્યાં હોય? પશ્ચિમ. કારણ કે સામે પૂર્વમાં શું છે? અને છૂટક છાયા વનસ્પતિ. એટલે કેવા બગીચા હોય છે, છૂટક વનસ્પતિ, વેલડી હશે કે નહીં? અને જુઓ, આપણે વડના વૃક્ષો છે, અને વડની વડવાઈઓ છે એ આમ સઘન ગીચ થઈ ગઈ હોય, ઘેરાયેલી, અને પછી આમ જમનાજીમાં આમ લટકતી હોય. કેવું લાગે? નદીનો કિનારો કેવો હોય? વનસ્પતિથી ઘેરાયેલો હોય ને, ઘાસ ને વનસ્પતિ ને વેલ્યુ આવે કે નહીં? બધા અલગ અલગ વૃક્ષો એનાથી ઘેરેલો હોય તો રમણીય લાગે કે ન લાગે? નદીનો કાંઠો, એ આખું વન.
બહુ રમણીય અને સુંદર છે, સોહામણું લાગે. અને જમનાજીનો કિનારો તો જબરજસ્ત શોભાયમાન છે. અને અનેક પ્રકારની અલગ અલગ રંગની વેલડીઓ છે. અને ફળ અને ફૂલમાંથી જે સુગંધ આવે, આહા, એની શીતળતાની તો કે શું વાત કરું. હવે આગળ જાય એરેન્જમેન્ટમાં. હો, નંદજીના પૂરા પાખલ, પૂરા 3 મામા તણા, ઠાઠ વસ્તી આથે પૂરા, આપ સુરા 3 જણા. ગાંગો, ચાંપો અને જેતો એ મામા 3ના નામ. દક્ષિણ દિશ ને પશ્ચિમ દિશ વીટી બેઠા ગામ. 8 મંદિર નંદજી તણા, માંડવે 1 મંડાણ, પાછળ વાળા ગૌતણા, માહે આથ સર્વે જાણ. રેત જળકે માંડવે આગળ દૂધ ચૂલો ચરી, આઈજી એને ઠામે બેસે, બેસે સખીઓ સહુ ઘેરી. ઈહા મંદિર મોદી તેજપાલનો ચરી ચૂલા પાસ, કોઈક દિન આવી રહે એનો મથુરા માહે વાસ. કેવી જબરજસ્ત વર્ણન કરે કે આવી રીતના ગોકુળ છે કે નહીં. હવે નંદજીના મહોલ્લાની પાછળ કૃષ્ણના 3 મામાઓના મહોલ્લા છે, આવે ને. અને 3 મામા એના મહોલ્લા કેવા છે, એના કુટુંબી ભાઈઓ એની એને ત્યાં રહે છે. અને એની પણ વસ્તી બહુ વધારે છે, ઠાઠ માઠથી રહે છે. અને 3 મામા સુરવીર છે અને પૈસાવાળા છે. પણ પૈસો કયો? ઠાઠ વસ્તી આથે પૂરા, એટલે ગૌ ધનથી પરિપૂર્ણ છે. અને 3 મામાઓ સુરવીર છે. ગાંગો, ચાંપો અને જેતો, એ 3 મામાઓના નામ છે. તો નંદજીના પુરાની પાછળ દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા કવર કરીને બેઠા છે. કવરમાં ખબર પડે ને, તકલીફ ન પડી બેટા. હવે નંદ બાબાની ઘરે એન્ટ્રી કરીએ ને તો 8 મંદિર વાળું મકાન છે. જેમ ખબર ગામડાઓમાં જાઓ તો પેલા મેઇન ડેલી ખુલે ને તો આગળ મોટું શું આવે, આંગણું આવે, ચોક આવે ને, પછી અંદર ઓસરી આવે, ખબર કોલમ હોય ને, ઓસરી આવે. ઓસરીમાં આમ જાવ ને તો અલગ અલગ રૂમના દરવાજા હોય ને, આમ તમે જો 8 મકાનની એકાઈ ન જોડાય એવું ન લાગે હવેલી. તો નંદ બાબાના 8 મકાન છે. અને આગળ મોટો ચોક છે. અને મકાનની પાછળ મોટો વાડો છે. ત્યાં વાડામાં શું હોય, એટલે આ કવિઓ તો ગાય, નંદ બાબાને ઘેર 9 લાખ દૂધે, એ શું આવે મેં સાંભળ્યું. માતા યશોદા વૈનામ લોવે, આને સાલમ કઈ ઘટે છે? આટલી આટલી ગાયો દૂધે અને માતા યશોદા રોજ વૈણા વલોવે, મંથન કરે, માખણ કાઢે, તોય આ ભાઈ ક્યાં ચોરીઓ કરે? ગોપીઓના પાછળ ભાગ દો, આ ભજન વાળા ભાગ દો. ગોપીઓના ઘરમાં વાલો ચોરીઓ કરે, પછી આવે શ્યામ આવે, એમ શ્યામ આવે, કાન આવે, શ્યામ આવે ને મારી મટુકી ફોડે, એવું આવે ને ગીત આવતું. તોય હારો ચોરી કરે, કા આ કઈ ઘટે? પણ ચોરી શું કામ કરતા ખબર છે? જેથી કરીને ઓલા કંસને જે દૂધને દહીં વેચવા જતા ને, એટલે એ દૂધને દહીં ખાઈ ખાઈને એના સૈનિકો બળવાન બને, પાછા આક્રમણ ગોકુળ ગામ ઉપર જ કરે. એ કે બંધ કરો આ ધંધો. એટલે ઓલા શક્તિશાળી બને નહીં, ઘોડા લઈને અહીંયા સલાહ આવે અને વેપાર બંધ કરો અને મારામાં ધ્યાન દો. વેપારમાં ધ્યાન દે તો વ્રજ વધુવાળી પૈસા જ ગણશે, કારણ કે વેચવાઈ જતી. તમે એમને એમ હતા વ્રજ વધુને હિસાબ ન આવડતો, અરે બહુ હોશિયાર હતી, ધંધો એ જ કરતી. પણ દાન લીલા એટલે જ કરશે ને, લૂંટી લે, ગોવાળો આપી દે. એટલે વેચવા જેવું રે તો મથુરામ થાય ને. તમારે ગોકુળ છોડવાનું નથી. આવી સરસ મજાની લીલા થાય કે નહીં. તો વાડામાં પાછળ ગાયું છે અને ગૌધનથી નંદ બાબાનું ઘર પણ પરિપૂર્ણ છે. તમામ પ્રકારની સંપત્તિ ગૌધનના રૂપમાં નંદ બાબા પાસે છે. અને આગળ ચોક છે ને, એમાં સરસ મજાની રેતી ચમકે અને 4 મોટા વાળો ચૂલો છે. અને ચૂલા ઉપર દૂધ ગરમ થાય અને આઈજી એટલે જશોદાજી બેસે અને હવારમાં છે ને સખીઓ આવીને એને આજુબાજુ બેસી જાય. શું કામ? દૂધને ગરમ કરવા, જશોદાજીને જોવા, કાનુડાને જોવા. હવારમાં આવે કે લે ઓલો કદાચ માયકું સોળસો દોડતો બહાર નીકળે તો દર્શન તો થઈ જાય. એટલે જશોદાજી પાસે આવીને બેસી દે. પણ એ જે 4 મુખ વાળો ચૂલો છે ને, એની બાજુમાં કોકનું મકાન છે.
એમાંય મોદી નામ આવે, તેજપાલ મોદી. મોદીનો અર્થ થાય વેપારી. શું થાય? મોદી કોઈ વ્યક્તિનું નામ નથી, પણ મથુરાનો એક વેપારી છે ને મોટો, એ ગોકુળમાં વેપાર કરવા આવતો, એનું નામ તેજપાલ. પણ વેપાર કરવા આવે ને ગોકુળમાં એટલે કેટલાક દિવસ રોકાય, એટલે ઘરે તો જવાય નહીં, અને ઉતારો કોઈ આપે ને એવું, અથવા ચાર દિવસ રોકાવાનું થયું હોય તો કોની ઘરે રહેવું, એટલે એનું પોતાનું એક મકાન હતું. નંદજીના મકાન, નંદ બાબાનું મકાન છે ને બાજુમાં. કોઈક દિન આવી રહે, વેપાર કરવો ને ત્યાં સુધી આવી જાય. બાકી તો એ સિટીમાં રહેતા. જો ગોકુળ ગામ કહેવાતું, મથુરા એ સમય સિટી કહેવાતું, તો એ પાછા સિટીમાં વહી જાય. પણ એક મકાન એનું હતું, આ કહી દીધું. હવે આપણે નંદજીના ઘરની અંદર કેટલા માણસો રહે છે, ન્યાય એન્ટ્રી કરવાની નહીં. આપણે તો બે કુટુંબ જ લેવા દેવાનું. કોની કોની આવે બોલો તો? બે કુટુંબ જ લેવા દેવાનું. 42 મહોલ્લા છે, મામાના નામ આવી ગયા, સાદુલ પટેલ આવ્યો, ભલભલા આવ્યા, આપણે બે કુટુંબ લેવા દેવા. એક કુટુંબમાં આપણા ધણી આવ્યા, અને એક કુટુંબમાં રાજ્ય આવ્યા, એક કુટુંબમાં શેમાં છે. આ બે કુટુંબ લેવા દેવા કે નહીં? તો આ બેના વખાણ વધારે આવે ને, તો આ બેના ઘરમાં કેટલા માણસો છે ને એ આપણા માટે જરૂરી છે. એટલે એમાં એન્ટ્રી કરે અંદર. સ્વરૂપ દસે ભલી ભાતે, એવું બહુ સરસ છે. સ્વરૂપ દસ ઈહા આરોગ્ય પાક શાક અનેક ભાગવંતી બાઈ ભલી ભાતે રસોઈ કરે વિવેક. જોજો તમારે મને ગણીને આપવાના છે, હું ખાલી ચોપાઈ બોલું છું. ગણશો ને, અહીંયા ધ્યાન છે ને. લાડલો નંદ જસુમતી રોહિણી બળભદ્ર બાળ પાલક પુત્ર કલ્યાણજી તેનો તે પુત્ર ગોપાળ. બહેનો બંને જીવા રૂપા ભેડિયા રહે મોહલાન અને બાઈ ભાગવંતી નારી ઘર કલ્યાણ. તો કૃષ્ણના ઘરમાં, નંદ બાબાના ઘરમાં 10 સદસ્યો છે, 10 જણા રહે છે. 10 જણા રોજ જમે ને, પાક શાક મેવા મીઠાઈ બધું જમે છે. પણ રસોઈ કોણ કરે? તો કે ભાગવંતી બાઈ છે ને એ કરે. હવે ગણો જ સંખ્યા કોણ કોણ રહે છે. હું ચોપાઈ બોલ્યો પણ તમારે ધ્યાન આય નથી, મને ખબર છે. ધ્યાન આય આપો. બીજો બધો જે જેવો તેવો અવાજ થાય છે ને એ તમને સંભળાય નહીં. હું તો બોલું છું, જો મને ડિસ્ટર્બ ન થતો હોય તમને જ ન થવું. લાડલો એટલે કોણ આવે? હાલો ગણતા જાઓ. લાડલો એટલે કૃષ્ણ, પછી નંદ એટલે 2 નંબર ગણતા જાજો, 2. પછી જસોમતી, રોહિણી, બળભદ્ર, પછી કલ્યાણજી, પછી ગોપાળ. 7 થઈ ગયા ને, તો હજી 3 બાકી નહીં. બહેનો 2 છે, 2 બહેનો, જીવા ને રૂપા. જીવા ને રૂપા 9. પછી ભાગવંતી બાઈ 10 થઈ ગયા. તો કઈ રીતે છે? તો નંદ બાબા અને જશોદા અને રોહિણી 3 થયા ને. હવે નંદ બાબા અને જશોદાનો પુત્ર કોણ? કૃષ્ણ, 4 ને. પછી બળભદ્ર 5. કોણ? એ હમણાં બંધ કરી દેશે. જોજો કૃષ્ણનો જન્મ થયો ને તો નંદ બાબાને જશોદાને મોટી ઉંમર સુધી કોઈ સંતાન નહોતું. આ તો 40 વર્ષ પછી જન્મો. કોણ? કૃષ્ણ. પણ એ પહેલા એનું ઘર સોનું ન રહે ને, એટલે એક પુત્ર દત્તક લીધો હતો નંદ બાબાએ. એનું નામ શું છે? કલ્યાણજી. તો એના મેરેજ ન થઈ ગયા હોય, એના ઘરવાળીનું નામ શું? ભાગવંતીબાઈ. તો એને છોકરા ન હોય બેયને, તો છોકરાનું નામ ગોપાળ, અને ગોપાળની 2 બેનનું નામ શું? જીવા અને રૂપા. તો કલ્યાણજી દત્તક લીધા ને 5 જણા છે, 2 માણસ 3 છોકરા. અને નંદ બાબા, જશોદા, રોહિણી, બલરામ અને કૃષ્ણ, એ 5 જણા. ટોટલ કેટલા થઈ ગયા? થઈ ગયા ને. તો આપણે તો આ જ પરિવારનું કામ છે જ નહીં. પછી એમાંથી એકનું જ કામ રહે. કોનું? આ 10 માંથી અંદર અંદર જતા રહે. હા, હવે આગળ. પૂરો એક વ્રસ ભાનનો ઉત્તર દિશ લગતો, પાસે ભાઈ ભેળો લક્ષ્મણ પૂરો પૂરણ વસતો. સરપ સાથે ભલી ભાતે આરોગ્ય અન્ન પાક, કલ્યાણબાઈ રસોઈ કરે વિધ વધારે શાક. રાધાબાઈ પિતા વ્રસ ભાનજી, પ્રભાવતીબાઈ માત.
નાનહો કૃષ્ણ કલ્યાણજી તેથી મોટો સીધામો ભ્રાત, નાર સીધામાં તણી એની નણંદ રાધાબાઈ, જાણી સગાઈ શ્યામની અંગ ધરે તે અતિ બળાય. મંદિર છે આગળ માંડવે, ચૂલે ચઢે દૂધ માટ, રાધાબાઈ ખોળે પ્રભાવતી, લઈ બેસે ઉપર ખાટ. અને પછી ચોપાઈ આવે, રાધાબાઈનો વિવાહ કીધો પણ પરણ્યા નથી પ્રાણનાથ. આ તો મૂળ સંબંધે એક અંગે વિલસે વલ્લભ સાથ. તો ઉત્તર દિશામાં જો દક્ષિણ દિશામાં કૃષ્ણના 3 મામા આવી ગયા, પશ્ચિમ દિશામાં પોતે આવી ગયા, પૂર્વ દિશામાં જમનાજી આવી ગઈ, તો ઉત્તર દિશા વહીથી ને એ બાજુ બરસાના છે, ત્યાં વ્રસભાન નદીનો મહોલ્લો છે, અને એનો ભાઈ છે ને લક્ષ્મણ, ઈ પણ એની ભેગો જ રહે છે. અને વ્રસભાનજીના ઘરમાં 7 જણા છે. હાલો ગણી. રાધાબાઈ ગણજો, રાધાબાઈ એટલે એક, વ્રસભાનજી, પછી પ્રભાવતીબાઈ, પણ આપણે શું કઈ રાધાની મમ્મીનું નામ શું શું કઈ હે? ઘણા એમ કેવું વ્રસભાન અને કીર્તિ, શું કે પણ સાચું નામ શું છે? રાધાજીની મમ્મીનું સાચું નામ શું છે? પ્રભાવતી. તો 3 થઈ ગયા કે નહીં? રાધાજી, પછી પિતાજી કોણ અને માતાજી. હવે રાધાથી 2 નાના ભાઈ હતા, એકનું નામ કૃષ્ણ અને એકનું નામ કલ્યાણજી. વિચાર કરો, આપણને ખબર છે. અને રાધાથી મોટા એક ભાઈ હતા, એનું નામ સીધામા. કેટલી જગ્યાએ સીધામા આવે. એક તો કૃષ્ણનો દોસ્તાર, બીજો એક ગૌલોકધામમાં શ્રાપ મળ્યો ઈ, અને આ એક ત્રીજો અહીંયા છે ને. અને નાર સીધામા તણી, સીધામાના લગ્ન થઈ ગયા છે, એની ઘરવાળીનું નામ કલ્યાણબાઈ છે. હાથ થઈ ગયા કે નહીં? એ કલ્યાણબાઈની નણંદ તો રાધાબાઈ જ કહેવાય ને. અને પહેલેથી થોડુંક વાકદાન દ્વારા કૃષ્ણ અને રાધાની સગાઈ કરવી છે, થઈ છે, એવા સમાચાર વ્રજ મંડળમાં હતા ને. એટલે કલ્યાણબાઈને તો બહુ મોટું માન હતું. ઓહો, મારા નણંદ છે ને એની તો હગાઈ કોની યાદ થઈ છે? તો કે ગોકુળ એના પ્રમુખ ને સરપંચ છે ને એનો છોકરો છે ને કૃષ્ણ, એની એટલે આમ મોટાઈ તો હોય ને, બળાઈ તો આમ ગર્વ તો કરે કે નહીં, કે ન કરે? હા. હવે વ્રસભાનજીના મકાન છે ને 6 મકાન છે, 6 મકાન. અને આગળ કે ને ચૂલે ચઢે દૂધમાં, તેની આગળ ચોક છે, એ ચૂલા ઉપર એ દૂધ ગરમ થાય છે. પણ દૂધ ગરમ થતું હોય ને ત્યારે ખાટ હોય ને, ખાટલી, એ ખાટલી ઉપર પ્રભાવતીબાઈ બેઠા હોય અને ખોળામાં કોણ હોય? રાધાબાઈ. ક્યારેક હિંડોળા ઉપર બે ન્યાય હોય ખોળામાં. આવું સરસ મજાનું વર્ણન છે. રાધાબાઈનો વિવાહ તો કીધો, જો વિવાહ થયો નથી, ખાલી શું છે? સગાઈ થઈ, પણ પરણ્યા નથી પ્રાણનાથ. એટલે કૃષ્ણના મેરેજ નથી થયા, પણ એ પ્રેમીને પ્રેમિકા ક્યાંના છે? એ દુલ્હા દુલ્હીન ક્યાંના છે? એ નિસ્બત ક્યાંની છે? મૂળ સંબંધે એક અંગે. આ તો મૂળ સંબંધ હતો ને એટલે પાછા અહીંયા આવ્યા છે, અને આ સંબંધ થયો છે. વિલસે વલ્લભ સાથ. હવે વિલાસ કરશે આપણા જે વલ્લભ છે ને, આપણા જે પ્રિયતમ છે ને, એ આ વ્રજ વધો એટલે આપણા સુંદર સાથ જે વ્રજ મંડળમાં આવ્યા છે ને, એની હારે હવે વિલાસ એટલે આનંદ કરશે. કુરસે ગોરસ હરકે હરખે, જોજો, કુરસે ગોરખ હરખે હેતે, ઘર ઘર પ્રતે થાય, આંગણે વેલું ઉજળી, વાલો વિરાજે સૌ માહે, પૂરા સગડે વચ્ચે ચોરા માહે મેળાવા થાય, ચારે પહોર ગોઠ ઘૂઘરી રામત કરતા જાય. તેજપાડ મોદી વલોટપુરે વ્રજમાં મોટે થામ, વસ્ત વસાણું સહુ લીએ, ધૂત દીએ આખું ગામ. અને ઘોલિયા હિત ઘોલ કરવા આવે વ્રજમાં જે, વસ્ત વસાણું લીએ અને દીએ, જય રહે મથુરા તે. કેવી વ્યવસ્થા, ગોકુળમાં કેવું હાલતું, એ બધું વર્ણન કરે છે. ઘરે 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 શેનું મંથન થતું, આમ વલોણા વલો વેતો. એ શું બને અમને કઈ ખબર નથી. આમ વલોણા વલો એટલે બને હું, એ હું કામ કરે? મહેનત હું કામ કરે? એમાં શું બને? આ વૈણા વલો હોય તેમાં બને હું? શેનું મંથન થાય? દહીંનું, ઘીનું, દૂધનું? ગોરસ માખણ. માખણ શેમાં બને? એટલે દૂધમાંથી દહીં, દહીંમાં છાશ, છાશમાં માખણ, માખણમાંથી
તો આ વલોવાન પ્રોસેસ નો હાલતી હોય કે નહીં? દહીંનું મંથન થતું હોય, છાશ બને, એમાં માખણ બને, તો આ બધું ન કરતા હોય તો આ ઘરે ઘરે થતું જ નહીં. અને દરેકના ઘરે આંગણે છે ને સરસ મજાની રેતી ચમકેલી દેખાય, અને વાલાજી છે ને બધાની ઘરે ગમે ત્યારે ટાણાટક વગર ઉભો રહીને બધાને આનંદ આપવા જાય. બધાના ઘરે મોહલ્લામાં રમે, શેરીમાં રમે, ઘરે અંદર ડેલીમાં જાય. કેવો આનંદ હોય છે કા? અને જેની ઘરે જાય ને એ ગોપી પાસે જયારે જમનાજીના કિનારે બીજી ભેગી થાય ને તેમ કે આજ તો મારી ઘરે આવ્યો હતો, મેં ધાર્યું નહોતું ને આવી ગયો, અને મને શું મજા આવી છે. એને એવી વાતો કરી, એવા લટકા કરતો હતો, એના એક્સપ્રેશન એવા હતા ને, મજા જ આવી ગઈ. મને તો કાંઈ કોઈ કામમાં ધ્યાન જ નથી પડતો, હવે મને એવું જ દેખાય છે. તો ઓલિયું કે તારા નસીબ હારા કે અમારા મોહલ્લામાં અમારા ઘરે તો આવ્યો જ નથી. પણ આ ઓલી ગોપી વાત કરે તો ઓલી ચારીને આનંદ મળે. આનંદ આપે છે કે નહીં? આવું થતું હોય છે કે નહીં? અને જોજો બધા મોહલ્લા હતા ને તો બધા ક્યાં ભેગા થાય? અમે આ ગામમાં મોહલ્લા તો બહુ હોય, પણ ભેગા ક્યાં થાય? મોહલ્લા તો બહુ હોય, ઘરે બહુ હોય, પણ નવરાત્રી એટલે ભેગા ક્યાં થાય? આમ જોયો ફરતે કોર તો મોહલ્લા છે, પણ વચ્ચે ચોરા હોય. ચોરા એટલે ગામનો ચોરો ન હોય, ત્યાં બધા ભેગા થાય અને કાંઈ ધંધો નહીં, રાતે હુવાનું, દિવસે છે ને આનંદ કરવાનો, મહેફિલ કરવાની, પાર્ટી કરવાની, પોતપોતાના ઘરેથી જે પણ નાસ્તાનું કાંઈ પણ મટીરિયલ લઈને આવવાનું. એટલે ચારે પહોર મેવા, મીઠાઈ, ઘૂઘરી એનો પ્રસાદ લાવે અને મેળાવા થાય. કૃષ્ણ આવ્યા પછી બધા જલસા જ કર્યા. એ કામ તો થવું હોય તો થાય. કેવો આનંદ કરતા છે. અને આ બધાને પહેરવા માટે કપડાં લત્તા નહીં જોતા હોય, આભૂષણ બધું નહીં જોતું હોય, પણ પૈસા થતા ને તો લેવડ દેવડ શેમાં થતી? તો ઓલો તેજપાળ નામનો વેપારી છે ને, મથુરામાંથી અહીં બધું વેચવા આવતો, કાપડ ને બીજી બધી સામગ્રી મોટા પાયે વેપાર કરતો. વસ્તુ અને બીજું કરિયાણું બધા લઈ લે, પણ એના બદલામાં બધા ઘી આપે. શું આપે? ઘી. આમ વેપાર થતો. ઘી લઈ જાય ને કપડા લત્તા ને એવું બધું જરૂરી સામગ્રી આપી દે. હવે આ તેજપાળ તો મોટો વેપારી હતો, પણ નાના ફેરિયા વેપારી છે ને એ ગોકુળમાં આવતા અને વસ્તુની લેવડ દેવડ કરે અને પછી પાછા હાંજે મથુરા ચાલ્યા જાય. લીલા તો આપણી હવે શરૂ થાય. ગોવાળા સંગ રમે વાલો શેર પાણી વાર, વિનોદ હાસે અમે આવું ને જાવું, જલ ભરવા એની ઘાટ. વિલાસ બ્રજમાં વાલા જેસુ વર્તે છે એ હજ વાત, વચન અટપટા વેદે સહુને અહેનીસ એ હજ તાત. ચોપાઈ બોલું છું ને એટલે કંટાળો આવે છે. હમણાં વાર્તા કરી હોત ને તો યાદ રહી ને, વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા હું આવે. એક છોકરો રીસાણો પછી ક્યાં સંતાણો અમારે એવો. અત્યારે જોયું છે આપણે વાર્તા સાંભળી ને, ચોપાઈ ન સાંભળી ને એટલે પગાસા આવે, કંટાળો આવે. કારણ કે ઓરિજિનલ વસ્તુ છે ને, ઘી પચે નહીં ડાયરેક્ટ, હોજરી તો હોવી જોઈએ ને, થાય ને એટલે નથી થતું. બાકી હું ગુજરાતીમાં જ બોલું છું, કઈ બીજી લેંગ્વેજમાં બોલું છું? રમે પ્રેમે પ્રીતે ભીનો પૂરા સગડા માય, રમે ખીણ જેસુ તેને બીજો સૂજે નહીં કોઈ ક્યાં હે. રામત રંગે અમે વાલાજી સંગે, રમવું જાતા પાણી, આઠો પહોર અટકી અંગે, એ છબ ને એ વાણી. કેવી લીલા થાય તમે તો જુઓ. ગોવાળો સાથે રમતા રામતા વાલો છે ને, આપણો જે રસ્તો હોય ને, જમનાજી પાણી ભરવા જતો હોય ને આવતો હોય ને, એ રસ્તામાં આવીને આપણા માર્ગ આડો ઉભો રહી જાય. અને વિનોદ હાસે અમે આવું ને જાવું, અમને એ રસ્તે જવાની બહુ મજા આવતી. જે રસ્તે આડો ઉભો હોય અમને અરગ થતો. અમે સામેથી આવું દિલથી વિચારતા કે આવડો આપણો રસ્તો રોકે, ભલે આપણે મોડું થાય, ભલે સાસુ ખી જાય, તો કેવો આનંદ હશે કે નહીં? કારણ કે જો આપણા ધણી આશિક છે, એને એમ કીધું કે એ દુનિયામાં તમારી પાસે હું આવીશ ને, હું તમને એક ક્ષણે મૂકીશ નહીં. તમે ભલે ભૂલી જાઓ, તમે ભલે તમારા કુટુંબને કબીલામાં વ્યસ્ત રહો, પણ હું તો તમને પ્રેમ આપીશ. એટલે જો હરખેથી પાણી ભરવા જાતી અને વ્રજમાં જે વાલાજી આપણે જે આનંદ કર્યો છે, એ જ વાતને આપણે પકડી રાખતા. મગજમાં બીજું કંઈ આવતું જ નહીં. અને થોડીક વારે મળે તો એના અટપટા જે કાલા કેલા વચનો છે ને, એનાથી હૃદય વિંધાઈ જતા. અને પછી એ જ વચનો ઘરે જાય ને તોય કોઈ દેખાય નહીં, પછી કાનુડો દેખાય, એ જ સ્વરૂપ દેખાય, એને જે વાતું કર્યું ને એ જ યાદ રહી.
એ જ સ્વામી બની બેઠો હોય, બીજું બધું કઈ ધ્યાનમાં આવે નહીં. અને એમાંય જો પ્રેમ અને પ્રીતથી ભીનો થાય, જો કોકના મહોલામાં કોકની ઘરે જઈને થોડીક વાર રમી આવે ને, એક ક્ષણ માટે ભાઈ જો કોઈની એવી રામત કરી લે ને, તો એને પછી કાનુડા સિવાય બીજો કોઈ દેખાય નહીં. તો વિચાર કરો, પ્રેમના રંગથી ભીંજાયેલી સખીઓ છે ને, આ પાણી ભરવા જાય ને આવે ને, એ રસ્તામાં વાલાજી સાથે લીલા કરતી, અને પછી 8 પ્રહર કાનુડાની એ છબી અને મુખથી જે કાનુડો બોલ્યો હોય ને એ વાતો ગોપીઓના ચિત્તમાંથી જાતી નહીં. એની પાસે તારતમ નહોતો ને તોય આવા પગલા ભરીને બતાવ્યા. આપણી પાસે તારતમ છે તોય આપણે પગલા ભરી શકતા નથી. આ વ્રજ લીલામાંથી આ જાણવા જેવું છે, આ કઈ જેવી તેવી લીલા છે. અને હવે આગળ કે ઘર ઘર આનંદ ઓત્સવ ઉછરંગ અંગ ન માય વિનોદ હાસ વાલાજી સંગે એહનીશ કરતા જાય. બાળક સુંદર બોલે મીઠું કેળે કરી ઘેર આણું ખીણમાં યૌવન પ્રેમે પૂરો સેજડીએ સુખ માણું. વાછરડા લઈ વન પધારે 8મે 10મે દિન કહી એક ગોવર્ધન ફરતા માહે રમે તે બારે વન અખંડ લીલા રમું એની અમે સખીઓ વાલાજીને સંગ પૂરે મનોરથ અમ તણા એ સદા નવલે રંગ. કેવું સરસ મજાનું વિષય કા નહીં હોય? ઘરે ઘરે આનંદ ને ઉત્સવ અને કોઈને ઉછરંગ માહતો નહીં. દિવસ રાત વાલાજી સાથે બસ આનંદ આનંદ આનંદ. એની એટલે એક એક ક્ષણે આપણે આનંદ માણ્યો છે. અને બાળક રૂપમાં આપણા વાલાજી હતા અને મીઠું મીઠું બોલે એટલે એમ થાય ખાલી એને કાંખમાં તેડી લઉં. અને કાંખમાં તેડીને વ્રજવધુને ક્યાં લઈ જાય? પોતાની ઘરે. પછી અંદરથી દરવાજો બંધ કરે અને પોતાના ખાટલા ઉપર જેવો બેસાડે ને ત્યાં તો કિશોર અવસ્થા ધારણ કરી લે. અને વ્રજવધુને શું કે હું તારો આત્માનો પતિ છું, હાલ મારી હારે દુલ્હા દુલ્હીની જેમ જેમ આપણે રંગ પરવાલી મંદિરમાં વાતો કરતા ને એમ મારી હારે વાતું. હવે એ સુખ બીજા કોઈ માણી શકે? હા. અને આ જ કાનુડો વાછરડા લઈને 8મે 10મે દિવસે વનમાં પધારતો, ગોવર્ધન પર્વતની આજુબાજુ ફરે અને ગોકુળની ફરતે બ્રજમંડની ફરતે 12 બીજા વન છે ને એ બધે ફરતા. કેવી સરસ મજાની લીલા છે. તો આ અખંડ લીલા હતી. અને એની એટલે ક્ષણે ક્ષણે અમે રમતા અને અમે સખ્યું વાલાજીથી દૂર જાતી જ નહીં. અમારા મનોરથ પૂરા કરતા. કોણ કરતો? વાલાજી. અને નવલે રંગ એટલે આવી લીલા કોઈ દિવસ થઈ નહીં. નવા નવા રંગથી અમને આનંદ આપતા. અને હવે ચોપાયું આવે કે શ્રી રાજ પધાર્યા પછી વ્રજવધુ મથુરા ના ગઈ. આ સમજાય છે? કુમારિકા સંગ રામત મિશે દાણ લીલા એમ થાય. કુમારિકા રમે રામત અભ્યાસ કિલો કુલતણો કુલડા માહે દૂધ ને દધી રમે વન રંગ રસ ગણો. વ્રજવધુ માહે રમવા સંગ કેટલીક જાય વાલોજી ઈહા દાણ મિશે મારક આડો થાય. દૂધ દધી માખણ લાવું અમે વાલાજીને કાર તે દધી જૂટી અમતણું દીએ ગોવાળોને રાજ. અને ગોવાળા નાસી જાય અળગા અમે વળગી રાખું વાલો પાસ પછી એકાંતે અમે વાલાજી સંગે કરું વનમાં વિલાસ. ત્યારે કુમારિકા અમ સંગ રહેતી અમે વાલા સંગે રમતી. કુમારિકાઓને પ્રેમ ઉત્પન્ન મૂળ સંબંધ ઈહા થકી. આ સમજો રહસ્ય છે. અખંડ લીલા એની નિત નિત નવલે રંગ એ થાય સૌ આમ કારણે. આ સમજાય છે કોના માટે થતું? એની જોતે સૌએ દ્રઢ થયું સખીઓ વાલાજીને સંગ. આટલી ચોપાઈ સમજો. રાજજી મહારાજ ગોકુળમાં આવ્યા પછી વ્રજવધુ દૂધ અને દહીં વેચવા માટે ઈ વેપાર કરવા માટે મથુરા ગઈ નથી. અને એ વ્રજવધુની વાયદે વાયદે આપણે શું કહેવાય એની સંગતે સંગતે એ માતાઓ હતી એની દીકરીઓ અથવા તો બીજી માતાઓની દીકરીઓ જે અક્ષરબ્રહ્મની સુરતાઓ હતી જે કુમારિકાઓ હતી એ પણ આની વાયદે 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 દૂધ અને દધી કોના ઉપર લૂંટાવા જતી? કૃષ્ણ ઉપર. અને કૃષ્ણ પાછળ શું કરે? મથુરામાં ન જાય ને એટલે મારદની આડો ઉભો રહે અને લૂંટે લૂંટે અને પાછો ગોવાળોને આપી દે. એને દાણ લીલા કહેવાય. તો કુમારિકા રામત રમતી. કોને જોઈ જોઈને? કોની નકલ કરી કરીને? કોની પાસેથી શીખી શીખીને? એની માતાઓ મોટી મોટી વ્રજવધુ હતી ને એ જે પરંપરાથી
જે સિસ્ટમથી કૃષ્ણ માટે લાવતી ને કુમારિકો એની વાયદે લાવવા માંડી ને. પણ ઓલી હોય ને શેની બનેલી હોય, આપણે માટલું શેમાં જ બને, માટી નથી એવા નાના નાના વાટકા હોય ને, કુલડા કહેવાય ને, કુલડા માટીના, એમાં દૂધ ને દહીં ને લાવે. કોના માટે? કૃષ્ણ માટે. એટલે વ્રજવધુ સાથે કેટલીક કુમારિકોએ રમવા જાતી અને વાલાજી પાછો માર્ગમાં આડો ઉભો રહે ને. એટલે સખ્યું કે છે દૂધ અને દહીં અમે છે ને વાલાજી માટે લાવતા, પછી અમારું એ માખણ ને દહીં ને બધું છે ને એ છૂટવી લે, દહીં ને માખણ અને કોને દઈ દઈએ? ગોવાળોને. પછી શું થાય ખબર છે? અમે ક્યાંક પાછળ દોડી તો ગોવાળિયા ભાગી જાય તો કાનુડો ન ભાગી શકે. હાલો કયો તો ગોવાળિયા ભાગી જાય તો એનો સરદાર તો કોણ છે? કાનુડો. તો એનો ભાગી શકે પણ એ ચાય કરીને ન ભાગે, લૂંટી લે. પછી કોને દઈ દઈએ? ગોવાળો. કારણ કે એ દૂધ તો સાઈડમાં મૂકો. હાલો આપણે કહીએ ને માખણ ને દહીં, એ માયા છે. શું છે? એ માયા હતી ને એટલે મથુરામ જાતી. કોણ? વ્રજવધુ. પણ એ માયાને ચોરી લીધી. કોણ? એ પાછી પોતાની પાસે રાખી. ચોરી તો લીધી પણ પોતાની પાસે રાખી. એ પાછા માયા કોને દઈ દીધી? ગોવાળિયાને. ગોવાળિયા એમ કે તમે આ માયા લઈને હાલતા થવાલો, મારે તમારા સખીઓનું જ કામ છે. એટલે જોજો, સખીઓની અંદર માયા હતી, દહીં અને માખણ હતું. એ ચોરી લીધા અને હું કહે છે તમારા ચિત્તમાં આ દ્રશ્યો હતા મેં કાઢી લીધા, તમારા ચિત્તમાં મને જ હવે દાખલ કરો. કેવી લીલા છે! ઓલી લૂંટાવા તૈયાર હતી, આ લૂંટવા તૈયાર હતો એમ નહીં. અને જોજો એ સમય હું તાળા નહોતા તો કેમ? ઓલી મટુકી બાંધતા તો હોલમાં જ બાંધવાની, અંદરની રૂમમાં બાંધી તાળું ન મારી દેવાય. ઓલો આવે ગમે એમ કરે કઈ લૂંટી શકે પણ ચાય કરીને બાંધે. અને બહુ ઊંચે ન બાંધતા, અત્યારે તો બહુ ઊંચી બાંધે છે, પગના હેડકા તોડવા, ગામને દેખાડવા, ઇનામ જીતવા. ત્યારે કઈ બહુ ઊંચી મટુકી ન બાંધતા. કાનુડો નિરાયતે મસ્ત લઈ લે ને એટલી જ ઊંચી બાંધવાની, ચાય કરીને. હું કામ? કારણ કે એ બાને લૂંટે તો અમને મળે, અથવા તો જસોદા પાસે ફરિયાદ કરવા જાય તો એ બાને કાનુડાને મળવા થાય ને એટલે ચાય કરીને ફરિયાદ કરવા જતી કે તારો કાનુડો તમારે મટકી ફોડી ગયો, આવો છે ને તેવો છે, તમે તેને ઘરે ખવડાવતા નથી. પણ એ બાને કોને મળવું હોય? પણ ઓરિજિનલ લીલા આયા છે કે ગોવાળિયા તો ભાગી જાય, પછી અમે કાનુડાને પકડી લઈએ પણ ઓલો સામેથી પકડાવા તૈયાર હોય. પછી એકાંતમાં કોઈ ન હોય ને એટલે વ્રજવધુ ને વાલાજી જે પરમધામમાં હકીકતની લીલા કરતા ને, ફરતા ને, એવો જ આનંદ વ્રજની અંદર કરતા કે ન કરતા? એ કે ત્યારે સખીઓ એમ કે છે કુમારિકો અમારી હેરે રહેતી ને એટલે એની અમારા જેવો પ્રેમ ઉત્પન્ન થયો. એનો મૂળ સંબંધ આમ ઉપરનો નથી પણ અહીંથી એને થોડો અમારા જેવો પ્રેમ ઉત્પન્ન થયો. તો અખંડ લીલા હતી, નવા પ્રેમના રંગથી હમાતી. અને આ તારતમની જ્યોતથી હવે આ બધું અત્યારે દ્રઢ થઈ રહ્યું છે કે અમારી એ અમારો વાલોજી જ હતો અને પરમધામમાં જે લીલા કરતા ને ઈશ્કની એવી જ લીલા કરતા. અને હવે આગળ નંદ જશોદા ગોવાળ ગોપી ધેન વચ્છ જમના વન પશુ પંખી થાવર જંગમ નિત લીલા નવતન પૂરે સઘળે રમું અમે અજવાળીએ લઈ ઢોર વાલોજી ઈહા વિનોદ કરે એ કહ્યા ન જાય બોલ ઉલસે ગોકલ ગામ આખું. આવડે છે? હું બોલું છું આમાં આવડે છે હું આમ કહું છું, આ ગુજરાતીમાં સમજાય છે ને? ઉલસે ગોકલ ગામ આખું હરખ હેથ અપાર ધન ધાન વસ્ત્ર ભૂષણ દ્રવ્ય અખૂટ ભંડાર વિવાહ જન્મ નીત પ્રતિ આખે ગામ અનેક હોય થોડુંક કારજ કાંઈક થાય તિહા તેડાવે સૌ કોઈ અને અનેક વાજંત્ર નાટા રમ ધન કરશે આહિર ઉમંગ સાથ સહુ શિણગાર કરી અમે આવું તે અતિ ઉછરણ આવું ગોકુળમાં થતું. કાનુડો આવ્યો પછી કે આનંદ આનંદ અને આનંદથી ભરાયેલું સ્વરૂપ ગોકુળમાં આવ્યું હતું ને એટલે કોઈને પોતાના કર્મ અને કાર્યો કરવામાં પેટનો ખાડો પૂરવા માટે જે કામ કરવા જતું પડતું ને એનામાં રસ નહોતો કોઈ. બોલો, બધું જ મૂકી દીધું. એવા ગાંડા થઈ ગયા હતા. 11 વર્ષ કેવી લીલા થઈ? તો કેવી લીલા થઈ હતી? નંદ કયો, જશોદા કયો, ગોવાળ કયો, ગોપી કયો, ગાયો કયો, જમનાજી કયો, વાછડા કયો, વન કયો, પશુ પંખી થાવર જંગમ જેટલું પણ વ્રજ મંડળમાં હતું ને એમાં નિત લીલા નવતન. કંઈક રોજ કંઈક નવીન પ્રકારની લીલા થાય જે આજ સુધી આ મૃત્યુલોકમાં નહોતી થઈ. કારણ કે પ્રેમનું સ્વરૂપ આવી ગયું હતું.
અને એ કે બધાય મહોલ્લામાં કોઈ મહોલ્લો બાકી ન રહે. વ્રજવધુ બધાય મહોલ્લામાં આવી હતી. અને જ્યારે પણ પૂનમનો ચંદ્ર ઉગે ને અજવાળિયું હોય એટલે ઢોલ નગારા લઈને બધા ચોકમાં પોગી જાય અને બધા આનંદ ઉત્સવ કરે કે નહીં. અને વાલાજી બધાય મહોલ્લામાં જાય અને એવો આનંદ આપે કે મુખથી એનું વર્ણન થાય નહીં. અને આખું ગામ ભેગું થઈ જાય અને બધાની અંદર હેત ને હરખ તો અપાર હોય અને ધન અને અનાજ અને આભૂષણ વસ્ત્ર સોનું અખૂટ હતું. ખૂટે એમ નહોતું. બધા ઉત્સવમાં છે ને પોતાના બે હાથોથી એમ લૂંટાઈ જાય. કરો તમતાર ઉત્સવ, ખર્ચો જે થાય એમ બેઠા છે. કેવો આનંદ છે ખાલી કૃષ્ણના આવ્યા પછી. અને વિવાહ થાય કે નહીં, લગ્નનો પ્રસંગ હોય કે નહીં, કોઈનો જન્મદિવસ હોય કે નહીં, તો આખા વ્રજ મંડળમાં કોઈના કોઈ મહોલ્લામાં લગ્ન કે જન્મદિવસનો પ્રસંગ હોય જ. અને થોડુંક નાનો એવો પ્રસંગ આવે ને તો આખા વ્રજ મંડળને બધાય આમંત્રિત કરે. હું કામ ખબર કે ઈ બાને કાનુડો આવશે, કેવો આનંદ હશે કે નહીં. અને બધા અનેક પ્રકારના સંગીતના સાધનો વાજિંત્રો લઈને નાચગાન કરતા પહોંચી જાય. અને અહીરો છે ને એ ઉમંગથી ધનનો ખર્ચ કરતા. અને ત્યારે સખી કહેતે આપણે બધા સુંદર સાથ છે ને સરસ મજાનો શણગાર કરીને ઉમંગથી એ ઉત્સવમાં ભાગ લેવા જાતા. હું કામ? કારણ કે આપણો કાનુડો આપણને મળે. અને વ્રજવધુઓ તૈયાર થઈને જાય ને અને કાનુડો વ્રજવધુઓને જોઈ જાય ને એટલે શું કરે? વળગે વાલો વિનોદે હમસુ દેખતા સહુ જન, પણ વિચારે નહીં કોઈ વાકો, સૌ કહે એ નિશાન. વાત એની જાણો અમે, આ વળી જાણે અમારી એ, માયેલી વાત ન સમજે બીજો બાલાજીનો સને. એ થાય સૌ અમ કારણે વાલો પૂરે મનોરથ મન, એ સમયને હું સી કહું સાથ સર્વે ધન ધન. ગોકુળ આખું કીધું ગહેલું અને વાલો તો વચ્ચે ખીણ. સમજાય છે? હું ગુજરાતી બોલું છું વારંવાર એટલે કહું છું કે આમ મંત્રમુગ્ધ થઈને આમ બેઠા રહ્યો. જી હા મળું તી હા એ જ વાતો, હાસ વિનોદ અને રમણ. હવે એ લીલા કહું કેટલી, અલે કે અતિ સુખ, વર્ષ 11 વાસના ઓછું, પ્રેમે રમ્યા સન્મુખ. આયા વ્રત લીલા પૂરી થાય. જેવા આપણે કે તૈયાર થઈ જાય ને ઉત્સવમાં તો વાલાજી દોડીને આવીને ઠેકડું મારીને આપણને ચોંટી જાય. પણ કોઈ વાંકું ન વિચારે. હું કામ? કારણ કે વ્રજ વધુ મોટી ઉંમર નહીં અને કૃષ્ણ નાની ઉંમરના બાળક દેવા. એટલે કોઈ વાંકું વિચારે કે આ હું કામ ભેય તો અને ભાન નથી પડતી, આવું ન કરાય, શરમ જેવી જાય છે કે નહીં, આવું કોઈ વિચારે? પણ અહીંયા હવે ઇન્દ્રાવતી કે છે એ સંબંધ અમારો ક્યાંનો હતો? એ નાનું બાળક એની માતા રૂપે નહોતું ભેટું, પણ અમારો પતિ હતો અને અમે એની અર્ધાંગની છે. પરમધામની નિસ્બતને કારણે એ અમને ભેટવા આવતો. પણ વાલાજીના હૃદયના અંદર હું અરગ છે એ તો એ જાણે, અને અમારા હૃદયની અંદર હું અરગ છે એ તો અમે જ જાણે. અંદરનું રહસ્ય એ સમય કોઈને ખબર પડતી. આ તો વાલાજીનો સ્નેહ હતો જે લૂંટાવતા હતા. ક્યાં લૂંટાવતા હતા? અરે એ બધું અમારા માટે થયું. વાલાજી અમારા મનોરથ પૂરા કરતા હતા. અરે એ સમયના તો હું વાતું કરું. એ સમયે જે સુંદર સાથે વ્રજવધુની અંદર સુરતા રૂપે જે આવ્યા છે ને એ લોકોએ જે આનંદ લીધો છે ને એ આનંદ તો ખરેખર ધન્ય ધન્ય છે. અને એ વ્રજવધુ એની અંદર જે જીવાત્મા આવી છે ને જેની પર સુરતા આવી એ બધા ધન્ય ધન્ય છે. અરે આખું ગોકુળ ગામ ગાંડું કર્યું હતું. અને વાલો તો જ્યાં હોય ત્યાં ઊભો જ હોય કે નહીં? જ્યાં મળું ને ત્યાં કૃષ્ણ સિવાય કોઈ વાત થાય નહીં. હાસ વિનોદ અને રમણ અને આનંદ આનંદ ને આનંદ. હવે કે આ લીલા કેટલી કહું, અતિ સુખ આ વ્રત લીલાની અંદર સમાયેલા છે. 11 વર્ષ સુધી વાલાજી પોતાની બ્રહ્મ સૃષ્ટિ સાથે વાસનાઓ સાથે પ્રેમથી એમની સન્મુખ આવીને સ્વતંત્ર રૂપ ધારણ કરીને રહીમાં છે. કે નથી રહીમાં? પછી આવે ને કા કે પછી એમ કે ને મારો બર્થડે હશે હાલો રાસ રમી. સખી હું કે હવે તો તું કિશોર અવસ્થામાં પ્રવેશ કરી ગયો છો, હવે તારા 12મા વર્ષની શરૂઆત થઈ ગઈ, હવે તો તું જુવાન કહેવા. એટલે હવે અમે તારી રમીને તો ગામ વાતો કરે કે ન કરે? તારી રાસ રમાય ત્યાં અબોલા થાય. એ 51 દિવસ રહે અને 52મા દિવસની રાત્રિએ કૃષ્ણ યોગમાયના બ્રહ્માંડમાં જૈન વેણુનાથ કરીને બધી સખીઓને બોલાવે છે ને. તો ઈ 52મો દિવસ એવો હોય કે જે દિવસે ગાયું ચરાવવા જાય છે.
એટલે આમાં આવે એક દિન ગૌ ચારવા વાલો પહોંચતા તે વૃંદાવન ગોવાળા ગૌ લઈ વળ્યા પછી જોગ માયા ઉત્પન્ન કાલ માયામાં રામત એટલા લગે પ્રમાણ બ્રહ્માંડનો કલ્પાંત કરી અખંડ કીધો નિર્વાણ સદા લીલા જે વ્રજની આ વિધ કહી તે તણી હવે રાસનો પ્રકાશ કહું એ શોભાતી ઘણી વળી જોત જાલી નવ રહે બીજો વેધ્યો આકાશ અરે તત્ક્ષીણ લીધો ત્રીજો બ્રહ્માંડ જી હા અખંડ રજની રાસ જીનસ જુગત કહું કેટલી અલેખે અતિ સુખ કે સુખ અખંડ ચોપાઈમાં આવું જીનસ જુગત કહું કેટલી અલેખે સુખ અખંડ જોગ માયાએ નવો નિપાયો કોઈ સુખ સ્વરૂપી બ્રહ્માંડ આ છેલ્લી 5 ચોપાઈ છે ને એ રાસલીલા તરફ લઈ જાય છે તો 8મા પ્રકરણમાં એક દિવસ કે વાલાજી ગાયું ચરાવવા વનમાં ગયા એ પાછા ન થયો રાજજી મહારાજને આવે ખેંચી લીધો તો સીધા યોગ મારા બ્રહ્માંડમાં વહી ગયા અને ન્યા વૃંદાવન તૈયાર જ છે ગોળાકૃત જગ્યા ન્યાય જમનાજીનો કિનારો ન્યાય શરદ પૂનમ અને યોગ માન કીધું મસ્ત શણગારો આને કારણ કે મારી સખ્યુને તેડાવીને મારે રાસલીલા કરવી છે અને વેણુનાથ કરે તો આ બધા બ્રહ્માંડોને ભેદની વેણુનાથ સખ્યુના કાન સુધી પહોંચે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ શરીરનો ત્યાગ કરીને મહાકારણ શરીરે જાતી હોય યોગમાં રસ્તામાં મળે ને અવ્યાકૃતમાં એ નવા શરીરને શિંગાર આપે અને બધું તૈયાર કરીને ક્યાં પહોંચાડે યોગમાં એના બ્રહ્માંડમાં તો ગોવાળા તો ગાયો લઈને પાછી વળી ગયા પાછળથી કાનુડાએ જોગમાયા ઉત્પન્ન કરી અને આ કાલમાયા બ્રહ્માંડનો અકાલિક પ્રલય કરી નાખ્યો તો સખ્યુના નીકળ્યા પછી હો કે પેલા તો કાલમાયામાં આટલી જ રામત થઈ છે બ્રહ્માંડને થોડાક સમય માટે થંભાવી દીધો અને અક્ષર પાસે દ્રશ્યો અખંડ કરાવશે ને આગળ યોગમાં બ્રહ્માંડમાં જાય ત્યારે કરાવશે દ્રશ્યો લેવડાવી દીધા છે તો આ વ્રજની લીલા સદાય છે અખંડ છે આ એનું વર્ણન મેં કહી હવે એ કે રાસનો પ્રકાશ કહો હવે જે રાસ રમાડો ને એ શોભા તો આમથી નહીં વધારે કેવી છે સુંદર છે અનુપમ છે શબ્દોમાં વર્ણન થઈ શકે નહીં તો વળી જોત જાલી નવ રહે જોજો મેરા ઠાકોરની અંદર ઇન્દ્રાવતી એ મહામતી બની ગયા છે એની દ્રષ્ટિ ખાલી બ્રજમાં ન પહોંચી જ્યાં સબલિકના કારણમાં વ્રજ લીલાખંડ છે ત્યાં જ ન પહોંચી સબલિકના મહાકારણમાં જે રાસ લીલાખંડ છે ને ત્યાં એની દ્રષ્ટિ અહીંયા સુરતમાં બેઠા બેઠા પહોંચી ગઈ હજી જ્યોત જાયલી નથી રહેતી કે તારતમની બેઠા છે ક્યાં મૃત્યુલોકમાં સુરતમાં બેઠા છે એટલે પેલો બ્રહ્માંડ કયો થઈ ગયો મૃત્યુલોકનો બ્રહ્માંડ પછી બીજો બ્રહ્માંડ કયો થઈ ગયો વ્રજ વ્રજના દ્રશ્યો અખંડ કર્યા ને ત્રીજો હવે તત્ક્ષીણ લીધો ત્રીજો બ્રહ્માંડ એટલે પેલા બેઠા છે મૃત્યુલોકમાં પછી લીધો વ્રજનો અને પછી લીધો રાસનો યોગમાનો બ્રહ્માંડ જી હા અખંડ રજની રાસ જે અખંડ રાસ હોય ને ન્યા હવે એ કે યોગમાના બ્રહ્માંડને તો કેટલા વખાણ કરું અખંડ સુખ લીધા એ પણ કિશોર અવસ્થા વાળા લીધા જે અક્ષરને જોવું તું ને એ લીલા તો રાસમાં જ યોગમાના બ્રહ્માંડમાં જ થઈ છે ને સુખ સ્વરૂપી કઈક બ્રહ્માંડ એ ઉત્પન્ન કર્યો તો હવે એની જે આપણે ચર્ચા કરીએ એ 30 ચોપાઈ છે પણ વચ્ચે આ તો પૂરું થઈ ગયું પણ વ્રજ લીલા એની 12 ચોપાઈ કયા ગ્રંથમાં છે વ્રજ લીલા 12 ચોપાઈ કયા ગ્રંથમાં છે આ કલશમાં તો 55 ચોપાઈમાં આવ્યું પછી થોડી ઘણી ચોપાઈઓ કિરંતનમાં છે પણ 12 ચોપાઈમાં વ્રજ લીલાનું વર્ણન છે પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી હું આ ચરણ બોલ્યો તોય નથી બોલતા ગરમી થાય છે પાણી પીવું છે ચા પીવી છે પણ હું આ પૂરું કરું પછી જ અપાવીશ હું એમ બોલું છું પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી આ પ્રકરણ શેમાં છે શેમાં છે રાસમાં કેટલામું છે ચોથું પહેલા મોહજલના પ્રકરણ છે પછી વ્રજમાં પછી વ્રજમાંથી રાસમાં કઈ રીતે ગયા નહીં પછી છઠ્ઠા પ્રકરણથી રાસની શરૂઆત થાય ક્યાં કે રાસ ગ્રંથ છે એની અંદર પ્રેમ આવે ને પ્રેમ સેવા વાલે પરગટ કીધી વ્રજતણી આ વાર રે વાલા વચન વિચારીને જો જોઈએ કઈ નસયતણા નિરાધાર રે વાલા શ્રીધામ તણા
સાથ સાંભળો હું તો કહું છું લાગીને પાય રે વાલા. જે રે મનોરથ કીધા આપણે તે પૂરણ એણી પેરે થાય રે વાલા. આવી રીતના શીખો ને તો આયરે ઢોલકીની કોઈ જરૂર જ ન પડે. આવડે? સંગીતના સાધનોની જરૂર તો એને પડે જેના અંતરની અંદર સંગીત જ ઉત્પન્ન ન થયું હોય. પણ એકવાર ડાન્સિંગ ગોડને તમારા હૃદયમાં લાવો. ડાન્સિંગ ગોડ કોણ છે? આપણો કાનુડો ડાન્સિંગ છે. એ અખણો ઊભો જ ન હોય, એ કોઈથી સ્થિર ન ઊભો રહે. તો એ આપણા હૃદયમાં આવે તો આપણે સ્થિર ઊભા રહી. ઓટોમેટિક રાસ આવડી જાય, ઓટોમેટિક અંગ વળે, ઓટોમેટિક બધાય સંગીતના સાધનો તમારી અંદર આવી જાય. આવે કે ન આવે? તો સંગીતના સાધનો વાગે કે ન વાગે એમનેમ રાસ રમો. અમે તો પન્નાના ચોકમાં આવી રીતના ગાય ને, હાલે કાંઈ વગાડવાનું ન હોય, કોઈ મ્યુઝિક ન હોય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, તોય બધાય રાસ રમે છે. આનંદ કેવો હોય છે? હોય કે નહીં? બ્રજમાં કીધી આપણ વાકડી તેતા સઘળીમાં હે સ્નેહ રે વાલા. કામ રે કરતા અતિ ઘણા પણ ખીણ નવ છોડ્યો નેહ રે વાલા. આ તમે રાસમાં ગાવશો? રાસ જ્યારે રમો અને કઈ ગાવાનું થયું તો આ ગાવશો? વિવિધ પેરે સિનગાર જો કરતા મન ઉલ્લાસ જ થાય રે વાલા. મનના મનોરથ પૂરણ કરતા રંગ ભર રૈણી વિહાય રે વાલા. ઉઠતા બેસતા રમતા વાલો ચિત્તથી તે અળગો ન થાય રે વાલા. જ્યારે વન પધારતા ત્યારે ખીણ વરસાસો થાય રે વાલા. આવું ચોપાયું છે કે નહીં? માહો માહે વિચાર જ કરતા વાત જ કરતા એ હરે વાલા. આતમ સહુની એક જ દિશે જુજવી તે દિશે દેહ રે વાલા. આવું થતું? નિસ દિવસ વાલાજી સુવાતો રામત કરતા જાય રે વાલા. ખીણ માત્ર જો અળગા થઈએ તો વિછોડો ખીણ નખ એમ આવે, એમ જ આવે, બીજું કઈ થોડું. વિછોડો ખીણ નખ માય રે વાલા. કેવો આનંદ! વિવિધ વિલાસ વાલાજી શું કરતા પૂરણ મનોરથ થાય રે વાલા. જ્યારે વાછરણાલય વન પધારે ત્યારે રોવંતા દિન જાય રે વાલા. ધાણ લીલાની રામત કરતા માથે મહિમા ખણનો ભાર રે વાલા. વચન રંગના ઉથલા વાળતા રમતા વનમો જાર રે વાલા. આવે ને? વ્રજ નરસૈયે પ્રગટ કીધું અતે ઘણા વચન વિવેક રે વાલા. આવે કે ન આવે? કોણે પ્રગટ કર્યું વ્રજ? પૂછું છું. અહીંયા સુધી હું તમને લઈ ગયો ને, એ વચન જોઈને ચાલીએ તો આપણ થઈએ વિશે. હવે કેટલું ગાવ તમારી આમ એમ જોવો છો? મારે તો આખું પ્રકરણ પૂરું થઈ ગયું. એ વચન જોઈને જો ચાલીએ તો આપણ થઈ એવી
સે કરે વાલા. પાછા હું કે ખબર, નાની લીલા નથી, ભલે 11 વર્ષ ને 52 દિવસ સુધી, પણ ખાસ કરીને 11 વર્ષ તો નાની એવી નથી, કારણ કે ઈશ્ક છે અને ઈશ્કને તમે માપી શકો નહીં. એટલે કે બ્રજ લીલા અતિ મોટી છે જો જો, નરસૈયા વચન પ્રમાણ રે વાલા. એ પગલા સર્વે આપણા તમે જાણી શકો તે જાણ રે વાલા. કહે શ્રી ઇન્દ્રાવતી સુણો રે સાથજી હા, વિલંબ કીધાની નહીં વાર રે વાલા. એ અજવાળું કીધું મારે વાલે, આપણને આ વાર રે વાલા. આ ભારત ચોપાઈમાં વર્ણન છે, તો ત્યાં હું ગોપીઓ એકબીજાની સેવા કરી હતી, એકબીજા હાટું થાળી બનાવીને લઈ જતી, એકબીજાને ઘરે કચરા પોતા કરી આવતી. અને આપણે પાસે એમ કે ખાલી સેવા નહીં, આગળ એક શબ્દ લગાડ્યો, પ્રેમ સેવા. તો પ્રેમ સેવા વાલે પ્રગટ કરી, પણ ત્યારે નહોતી ખબર. જ્યારે વાલાજી આપણને પ્રેમ આપતા હતા અને આપણી પ્રેમની વાત જ્યારે બીજી સખીઓને કહીને એને આનંદિત કરતા હતા, ત્યારે આપણને ખબર નહોતી કે આ સેવા હતી. આપણી પરમધામની નિસ્બતનો સંબંધ હતો કે નહીં? આપણે ત્યાં શું કહીને આવ્યા છીએ, હું ભૂલી જાઉં તું જગાડજે, તું ભૂલી જા તો હું જગાડીશ. તો અહીંયા એક વ્રજવધુને કૃષ્ણ મળ્યો તો બીજી 3 વ્રજવધુ તો સંસારના કામમાં વ્યસ્ત હતી ને, ગૂંચવાયેલી હતી. પણ આ વ્રજવધુ જેને કાનુડો મળ્યો ને, 3 ને મળીને કે આજ તો કાનુડો મને મળ્યો તો આવી વાતો થઈ હતી. એટલે ઓલી 3 ની હૃદયની અંદર છે ને માયા નીકળે. આવી સેવા થતી, એને કહેવાય પ્રેમ સેવા. વાલાજીએ પ્રગટ તો ત્યારે કઈ રીતે તો ત્યારે, પણ પ્રગટ હવે તારતમાં આવ્યો ને ત્યારે હવે ખબર પડી આવું આપણે ત્યાં હું કામ કરતા, બધુંય ભૂલી કાનુડાને ચિત્તમાં કેમ રાખતા, અને અંદરો અંદર જ્યાં ભેગ્યું થાય ત્યાં કાનુડાની જ વાતો હું કામ કરતા, એ હવે ખબર કાઢી. કારણ કે પરમધામમાં તમે આ જ કરો છો. ફરવા જાઓ, હકીકતની લીલા થાય એટલે સખ્યું જ્યાંય ટોળે ટોળામાં જાય, વાત કોની કરે? તો એવી લીલા પરમધામની જ લીલા સાક્ષાત વ્રજ લીલામાં અવતરિત ન થાય હે? એટલે ઇન્દ્રાવતી કે હે મારા શ્રી ધામના સુંદર સાથ, હે મારા રંગમોલના સુંદર સાથ, હું તમને પગે લાગીને કહું છું, આપણે જે મનોરથ કર્યા હતા ને વ્રજમાં પૂરા થયા હતા કે નહીં? આપણી જ વાતો, પરમધામની જ વાતો વ્રજમાં થયેલી છે ને. અને સઘળા એટલે આપણે બધા હતા કે નહીં? જોજો વ્રજમાં આવા જ સંસારમાં આપણે અત્યારે જાગણી બ્રહ્માંડમાં તારથમથી સમજાવે છે કે વ્રજમાં આવો જ સંસાર હતો ભાઈ. કુટુંબ કબીલા હતા, છોકરા હતા, પતિદેવ હતા, સાસુ હતા, સસરા હતા, હગાવાલા હતા, પણ કાનુડાની વાત આવે એટલે બધું બાજુમાં. અત્યારે તહેવાર છે એમ કે રાજ્યની વાત આવે એટલે થોડીક વાર માટે બધું મૂકવાની તમારામાં ડેરિંગ કેપેસિટી હિંમત છે, એટલે આપણે જિલ્લા યાદ કરતા કે ત્યાં બધાય કામ કરતા, પણ ચિત્તથી કાનુડો અળગો થતો નહીં. અને કાનુડાને મળવા જવાનું હોય તો કેવા શિંગાર કરે કે નહીં? મનના મનોરથ પૂરા થતા. અને રાતે દિવસે મજા આવતી, પણ દિવસે જે સ્વરૂપ જોયું વાતો સાંભળ્યું ને, રાતે પલંગ ઉપર હુતા હુતા વાગોળે ગોપી ઘરે જાય ને ત્યારે એ રાતો આનંદમાં વ્યતીત થતી કે નહીં? ઉઠતા, બેસતા, રમતા. વાલો આપણો પગલું શું છે, આપણો રસ્તો શું છે, બોલો આજ નક્કી કરો. આ ઊંડાણમાં પ્રકરણ એટલે લઉં છું કે આપણે કર્મકાંડમાં નથી રહેવાનું, આપણે શરીયત તરીકે એટલે કર્મકાંડ ને ઉપાસનામાં નથી રહેવાનું, ધાર્મિકમાં. આપણે ક્યાં જવાનું? પ્રેમ લક્ષણા ભક્તિમાં. આપણે રસ્તો કોણે ચીંધો? અરે આપણે વ્રજવધુ રૂપે આવ્યા, આપણે જ આ પગલા ભરીને બતાવ્યા છે, કોઈ બીજાએ બતાવ્યા છે? પરમધામમાં ચાલો પગલા ભરતા, પણ આ કાલમાં બ્રહ્માંડમાં આપણે આનાથી પહેલા આવી ગયા છે અને આ પગલા ભરીને બતાવ્યા છે. તો ઉઠતા, બેસતા, રમતા વાલો એટલે ના જપ તપ ના ધ્યાન કછું, ના જોગારમ કશ, સો દેખાય બ્રજ રાસ મે એ વતન ચાલ બ્રહ્મ સૃષ્ટ. આ જેટલા બધા જે આપણામાં અત્યારે નવા નવા રસ્તા દેખાડે છે ને, જપ કરો, તપ કરો, ધ્યાન કરો, શરીરને કષ્ટ આપો, એ બધાય ખોટા. વ્રજવધુએ આ કાંઈ નથી કર્યું. જપ તપ ધ્યાન અને શરીરને કષ્ટ આપવા કોઈ કાંઈ વસ્તુ રાજ્ય માટે નથી કરવાની. સો દેખાય બ્રજ રાસ મે, બ્રજ અને રાસમાં આપણે જે પગલા ભર્યા ને, ઈ જ આપણા પરમધામનું આચરણ છે. તો પછી એવું જ આચરણ કરો ને, હું કામ આ બધું કરો છો? અને જે શીખવાડે ને એને ટાટા બાય બાય કહી દે.
ગમે એવો જ્ઞાની હોય, ગમે એવા શાસ્ત્રોના શ્લોક મોટે હોય, ગમે એવા ચોપાઈના તારતમ વાણીના અર્થઘટન કર્યા હોય, સ્વરૂપ સાહેબ ગમે એટલા છપાયા હોય, પણ એ જો તમને વેદોમાં લઈ જતો હોય ને કે ધ્યાન કરો, ફલાણું કરો ને ઢીકડું કરો, અરે પરમધામના પશ્ચિમના ચોગાની રેતીનો એક કણ જો ધ્યાનમાં આવી જાય ને તો બીજી વાર કોઈ ઘરમાં બહાર નીકળે અથવા રોજ નીકળે, ઓલા મકોડા નીકળે એમ. અને પછી એમ કે અમે તમને પરમધામની ઝાંખી કરાવી, કોઈ દી ન થાય. અને એને જેને ઝાંખી થાય એ પાછો ઘરે ન આવે. આવે 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 ન આવે એટલે બધાને રસ્તા ખોટા, બધાએ તમને રમાડે. આપણે હું કામ રમવું જોઈએ? ઘરે રમી છીએ ઓછા છે, આ એને રમો ને, આટલું છે બરાબર છે. અને રાજજીને પકડો. આ રસ્તો છે આપણો, ઉઠતા બેસતા રમતા વાલો ચિત્ત અળગો ન થાય. અને કેવી રીતે અળગો ન થતો? અરે ભાઈ, વનમાં વયો જાય ને તો આખો દી રોતા રોતા જાય, એક એક ક્ષણ જાણ કે વર્ષોનો વ્યતીત થઈ જતો એવું થાય. અને અંદરો અંદર વાલાજીનો જ વિચાર, અંદરો અંદર વાલાજીની જ વાતો. એટલે શરીર જુદા હતા પણ આત્મ એક થઈ ગઈ હતી. તો પરમધામ જેવી લીલા ન થઈ. નિસ દિવસ રોજે રોજ વાલાજીની જ વાતો અને રામત જ કરતા જાય. એક ક્ષણ પણ અળગા થાય તો એક ક્ષણ પણ વિરહ સહન થતો નહીં. તો વાલાજી વિલાસ કરતા કરતા મનના મનોરથ પૂર્ણ થાય અને વાછળ લઈ વન પતર પાછળથી રોવાનું જ થાય. અને એમાં દાણ લીલાની રામત કરતા ને વ્રત લીલાનું વર્ણન નરસિંહ મહેતાએ કર્યું છે કે નહીં? નરસિંહ મહેતાના વચન ઉપર જો ચાલીએ તોય આપણને કંઈક વિશેષ ખબર પડે, કારણ કે આપણી લીલા છે. બ્રજ લીલા બહુ મોટું છે, નરસિંહ મહેતાએ સાક્ષી આપી છે, પણ એ લીલા કરવા વાળા તો આપણે છે. એને ખાલી જોઈ છે કદાચ અને વર્ણન કરે. કરવા વાળા કોણ? તમે જાણી શકો તે જાણ. હવે તારતમ જ્ઞાનથી આ ચાવીથી જાણો કે પગલા આપણે ભેગા થાય. તો હવે ઇન્દ્રાવતી આપણને બધાને કહે છે કે અહીંયા મોડું કરવા જેવું છે. એ મારા સાથજી અહીંયા વિલંબ કીધાની નહીં વાત. આ ખબર પડે ને, મૂકો બધું બાજુમાં. એક ક્ષણ ભંગુરું છે, આજ નહીં તો 20 વર્ષ 30 વર્ષ પછી તમારે છોડવાનું જ છે, અથવા તો તમને લોકો છોડી દે, કાં તો તમારે પાસે લઈ જ લેવાના. તો અહીંયા મોડું કરશો અને આ અજવાળું કોણે કર્યું છે? આ તારતમનું. અને આ બ્રહ્મલીલા પાછી આપણા હૃદયમાં કોણે બેસાડી? મારા વાલાજી. આપણને આ વાર શબ્દ બહુ આવે કા, આ વાર, હવે, અબ, કારણ કે હવે 100 થી વાર નથી આવવાનું. એટલે હવે અબ અને આવા આ છેલ્લો ફેરો છે. આમાં સમજી જાવ. અને આ મનુષ્ય તન આપ્યું છે. અને આ તનમાં જો ખબર પડી જાય, ખબર તો પડી જ ગઈ છે, પણ વળગી રહેજો. આવતો જન્મ પછી વળગવો ન વળગવો કાંઈ નક્કી. આ પ્રકરણ સમજાઈ ગયું કે નહીં? હવે આ તો છે ને આપણી વાણીના પ્રકરણ લીધા, પણ બ્રજનું વર્ણન આ જે બધા ગીત બનાવે ને રાસ માટે આમનું, એવું થોડુંક યાદ કરાવી દો. પછી આપણે છે ને થોડીક જ ચોપાઈ જોગમાયાની લેશું. પછી એનું ચર્ચા આપણે આવતીકાલે કરશું, કારણ કે એમાંય થોડુંક છે ને ઊંડાણમાં છે. જે આજે લેવાય એમ એટલે નથી કે હવે છે ને ઓલું શું કે કેપેસિટી હોય ને એની ઉપરનું થઈ ગયું છે અને સમય વયો છે એટલે નહીં લઈ શકીએ, પણ થોડુંક લઈ હો. પણ છે જોજો, એ 2 ગીત તમને કહી દઉં. હા, લઈ લેશું. ઓકે, જુઓ ગીત છે. હે સખી જોને છુપાય ગયો કાનુડો. આ ગાવ ને એટલે તમારામાંથી પુરુષ ભાવ વયો જાય. આ બાજુ વાળાને નથી કહેતો, પણ આ બાજુ વાળાને ખાસ. હે સખી જોને છુપાય ગયો કાનુડો, એના વિયોગે વ્યાકુળ થાતી, કે ભાન ભૂલી જાતી, છુપાય ગયો કાનુડો. એ સખી એટલે પોતાની બીજી બેન પણ કહે છે, આજ મારા મહોલ્લામાં આવ્યો જો ને ક્યાં ખંતાઈ ગયો છે અને એના વિયોગે હું વ્યાકુળ થઈ ગઈ છું, કોઈ કામમાં મન નથી લાગતું. અત્યારે મને અમુક સુંદર સાથ છે ને એ મને ઘણા મેસેજ કરે કે આ વાણીમાં ઊંડું ઉતર્યા પછી ઊંઘવાનું ટાઈમ ટેબલ નથી રહ્યું, બ્રશ કરવાનું ભાન નથી રહેતું, નૈણા કોટે સીધી વાણી ખોલી અને 2-2 કલાકની ઊંઘ થાય ને તોય લાલ આંખું નથી થતી, ઉજાગરા નથી થતા, મજા જ આવે. પણ વ્યાકુળ થઈ જાય, આના સિવાય કાંઈ દેખાતું નથી. આ જો ન મળે ને તો મરી જાય, મુંજારો થાય. આવી હાલત થાય ને એટલે તમારી અંદર સોહાગીના લક્ષણો આવ્યા, જોઈ લેજો. ક્યાંય સાબિત કરવા માટે બીજાનું સર્ટિફિકેટ લેવા જવાની કોઈ જરૂર નથી. ભાન ભૂલી જાતી આવી હાલત ક્યાં હતી? ગોકુળની અંદર. અને જો નો દેખાય ને તો સખી એમ કે હે આજ સવાર નો મેં
જોયો નથી. હે મારા મહિરાવલોવાને કાજ કે આવ્યો નથી આજ, છુપાય ગયો કાનુડો. કેટલું મસ્ત ગાયકા. આજ સવારનો નથી જોયું. હું મહિડા વલો હતી તો હાલો આવતો મદદ કરવા, પણ આજ આવ્યો નથી. જો ને સખી કેવો હંતાઈ ગયો છે, કેવો નટખટ છે. તને દેખાણો પણ મારા તો નસીબ જ ફૂટલા છે. મારા મોહલ્લામાં તો એ આવ્યો જ નહીં છે ને. અને આગળ એ કે ને, હે હું તો ગોકુળની ગલીઓમાં ગોતી વળી, હે નવડી ઠો યમુનાજીને તીર, કદંબ કેરી ડાળ, છુપાય ગયો કાનુડો. કે હું તો ગોકુળની ગલીઓમાં ફરી વળી પણ ક્યાંય મેળો નહીં. જમનાજીના કિનારે ગઈ, ન્યાય નહીં. કદમના વૃક્ષ ઉપર ડાળીએ જોયો, ધારો ન્યાય નહીં. આ કેવી લીલાઈ છે વ્રજની, એમ કેવી મજા આવતી છે. અને પછી અમે તો છે ને કીર્તન ગવડાવી. હવે પિક્ચરના ગીત ઉપરથી રાગ બેહાડ્યો છે. તમે હારે હારે ગાતો, યાદ રહે? હું ગાવ તો તમને યાદ રહે. એટલે હું શું કામ ગવડાવું છું ખબર? તમારું મન પાછું અહીંયા આવી જાય એટલે આવડશે. હું ગવડાવું, પાછળ ગાઉં. રોંઢે ગાતા હતા, મેં સાંભળ્યું હુતા હુતા. એક જણો ગાય પાછળ બધા ગાય. ભજન ગાતા હતા ને એવો અત્યારે નહીં ગાઈ શકો. હવે પાછા અહીંયા આવી ગયા કે નહીં બધા. નંદજીના કુંવર રે ગોકુળિયામાં આયા જાદુગર રે. ગાવ તો. તમે ગાવ એટલે હું પાણી પી લઉં. બે વાર ગાવું પડશે ને કા. નંદજીના કુંવર રે ગોકુળિયામાં આયા જાદુગર રે. ગાવ તો. કાંઈ નહીં, થોડીક વાર આમ ગાડી પાટે ચડતા વાર લાગશે, પણ આવી જાય ટ્રેક ઉપર. મટકી ફોડાવે, માખણ લૂંટાવે, કાન કરે લૂંટ લૂંટ રે. પણ તમારે ટેક જ ગાવાની. ગોકુળિયામાં આયા જાદુગર રે. આવું ટેક ગાતા ન આવડે? મેં તમને ડિસ્કાઉન્ટ આપ્યું, બાકી તો મારે જ ગળું ખેવાનું છે ને. જો હું બોલું છું, મટકી ફોડાવે, માખણ લૂંટાવે, કાન કરે લૂંટ લૂંટ રે. ગોકુળિયામાં આયા જાદુગર રે. આટલું બોલતા નહીં આવડે? બંસી બજાવે, રાસ રચાવે, નાચ કરે નટખટ રે. સારું, આ તો પહેલી વારમાં આવડી ગયું કા. સમજાઈ ગયું ને? હું જે ગાઉં છું એ સમજાઈ ગયું ને, એટલે અર્થ નથી કરતો. હવે ગાજો પાછો. ગોકુળ ગામને ખેલું કર્યું છે. આ તો ગાવ. સર્વે ગોપીનું મનડું હર્યું છે. આપણે નવકા લટકે ને મટકે રે. ના ના, ગોકુળિયામાં આયા જાદુ. હું રે બોલું ને રે, પછી તમારે એ નહીં ગાવાનું. તમારે ઓલું પેલો ટેક ઉપર લેવાનું આવડશે ને. તો આનો અર્થ તો ખબર પડી ગઈ ને. આખા ગોકુળને ઘેલું કર્યું છે, બધી ગોપીઓનું મંડળું હેર્યું છે. કઈ રીતે હેર્યું? તો કે લટક મટક એવો હાલે અને એવી વાતો કરે અને એવા કાલા ખેલા બોલ બોલે, પછી ગોપીને બીજું કઈ ચિત્તમાં આવે ને. માથે મુંગટ એને કાનોમાં કુંડળ, પીળા પીતાંબર શોભે છે સુંદર, સુંદર પાયે ઝાંઝર ઝળકે. આવડી ગયું. ગોકુળિયામાં આયા જાદુગર રે. પછી આગળ પેરેગ્રાફ આવે. માખણ મેલ્યા મેં તો સિક્કાની ઉપર,
ઉપર લઈને ગોવાળો આવે છે અંદર, ચડી ગયા ઉપર રે. આવડી ગયો ને. જમના જળ જાઉં ત્યાં પાછળથી દોડે, કાકરડી મારીને ગાગરડી ફોડે, લાડીલો નટખટ રે. ટ્રેન ચડી ગઈ કા પાટે. હવે છેલ્લું, કામણ ગારાએ કામણ કીધું, ચિતડું અમારું ચોરી ચોરી લીધું, સુંદર સાથ વિનવે ગોકુળિયામાં આયા જાદુગર. આમાં સમજાઈ ગયું ને? આમાંથી આગળ મેં મોટું પ્રકરણ ચર્ચા કરી. એનો જે ઈશ્કનો ભાવ છે એ આવા ભજન જેને રચના કરી છે ને એમાં આપણો જ ભાવ, આપણો જ તારતમ છે. એટલે આને સાથે સાથે લઈ લીધું. પણ હવે કીધું તું ને કે જોગમાં એનો બ્રહ્માંડ બનાવ્યો છે ને એના સુખ તો કંઈક અખંડ જ છે. એટલે એ પ્રકરણની થોડીક ચોપાઈ આપણી પાસે જેટલો ટાઈમ છે એટલું આપણે લઈ લઈએ સાથે સાથે. હવે એનો રાગ હું કાઢું છું. તમે બધા એ રાગ સાંભળો હશે. એક વાર મોહન મારે મંદિરે આવો જીરે. ગાતા નહીં, આ સાંભળું છે. તમારે ગાવાનું નથી કારણ કે તમે નહીં ઉપાડી શકો. તો ચોપાઈ છે આગળનું પ્રકરણ 9નું જોગમાયાનું પ્રકરણ. આમ તો રાસનું વર્ણન રાસ ગ્રંથમાં છે પણ આમાં 30 ચોપાઈ આપી કારણ કે રાસની વચ્ચે જે અંતર્ધ્યાન થયા હતા ને અને સુખ દુઃખ જોઈએ તો પાછળ હાથ પાણી પથ્થરને પૂજવાનું માંગ્યું ને એ બધું વર્ણન થોડુંક આ પ્રકરણમાં છે તારતમની દ્રષ્ટિથી. એટલે આ પ્રકરણ પાછું માંગ્યું છે. એટલે આગળ મારા સુંદર સાથ આધાર જીવન સખી વાણી તે એહ વિચારો જી જાગણી સૂજો જગવું તમને તે સાથજી કાન સંભારો જી મારા સુંદર સાથ આધાર જીવન સખી વાણી તે એહ વિચારો જી વાણી માહે નવ આવે કે મેં જોગ માયાની વિધજી તો હે વચન જો કહું રે તમને લીલા અમારી નિધજી મારા સુંદર સાથ આધાર જીવન સખી વાણી તે એહ વિચારો જી અમે જોવ વૃંદાવન ઇહા થકીને રમુવાલાજી સાથજી કરું તે રામત નિતન વીરે વન માહે વિલાસજી મારા સુંદર સાથ આધાર જીવન સખી વાણી તે એહ વિચારો જી જોગ માયાની ક્યાં હે નદી સે અમ વિના ઓળખાણ જી વાસના પાછે અક્ષરની ભલે કહાવે આપ સુજાણજી મારા સુંદર સાથ આધાર જીવન સખી વાણી તે એહ વિચારો જી. બહુ સરસ છે.
એ માયાઓ અમતણી એના અમકને વિચારજી બીજા સહુએ એના ઉપાયલ એ અમારી અજ્ઞાકારીજી મારા સુંદર સાથ આધાર જીવન સખી માણી તે વિચારોજી શેમાં કે છે હે મારા સુંદર સાથ હે મારા આત્મના આધાર વાલાજી પણ મારા આત્મના આધાર અને ઇન્દ્રાવતી કે છે હે મારા સુંદર સાથ તમે પણ મારા આત્મના આધાર અરે મારી જીવન સખી એ વાણી તો વિચારો યોગમાના બ્રહ્માંડમાં આપણે કેવી લીલા કરી હતી કિશોર અવસ્થામાં સાક્ષાત જે રંગમોલમાં દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન રંગ પરવાલીમાં કરતા ને એવી જ લીલા એ જ અક્ષરને જોવું હતું ને અક્ષરને હવે દેખાડશે જાગણી સોજો જગવું તમને તે સાથજી કાન સંભાળોજી ત્યારે આપણી અર્ધ જાગ્રત અવસ્થા હતી ખાસમાં એ કદાચ યાદ નહીં હોય હવે તારતમથી તમારી જાગણી કરતો તમને જાગૃત બુદ્ધિ આપી દો એક એક દ્રશ્ય પાછા તમને દેખાય ને આપણે શું બોલ્યા હતા શું રામત કરી હતી એનો રસ તમે આયા બેઠા બેઠા પીવો ને હવે તો સાથજી યાદ કરો અરે જોગમાયામાં આપણે જે લીલા કરીને વાણીમાં એનું વર્ણન થાય નહીં પણ તોય તમને એ સંપત્તિ આપણી હતી એ ધન આપણું હતું એટલે કહું છું અરે આયા બેઠા બેઠા મને યોગમાયાના બ્રહ્માંડનું વૃંદાવન દેખાય છે અલગ અલગ નિત નવીન પ્રકારની રામત અહીંયા બેઠી બેઠી કરું છું બોલો હવે એ તો અખંડ થઈ ગયું છે તો અત્યારે ઇન્દ્રાવતી સુરતમાં બેઠી બેઠી એમ કે છે કે લે હું તો અત્યારે રામત કરવા માંડી વનમાં વિલાસ કરું છું અહીંયા બેઠી બેઠી આવું કઈ રીતે પોસિબલ છે તો અક્ષરની બુદ્ધિ અંદર છે એને નિષ્કલંક બનાવવાની છે એને કામે લગાડી છે એની પાસે દ્રશ્યો છે ને એની પાસે તારતમ ગયો એટલે સીડી પાછી ચાલુ થઈ અને એને દ્રશ્યો જે વર્ષો પહેલા તે પાછા હલન ચલન કરવા લાગ્યા અને જોગ માયાનું તો એ વર્ણન છે એ જે રાસલીલા છે એનું વર્ણન તો કે અમે જ કરી શકીએ બીજા કોઈ એની ઓળખાણ આપી શકે નહીં ભલે ને અક્ષરની પાંચ વાસના પાસે ગમે એવું જ્ઞાન હોય ભલે નહીં બહુ સુજાણ હોય જાણકાર હોય પણ યોગમાયાના બ્રહ્માંડનું વર્ણન તો અક્ષરની પંચ વાસના પણ કરી શકે નહીં અરે એ માયાઓ તો અમારી છે જોગ માયા તમે જો તો ખરા જોગ માયા ઉપર અમારો આદેશ ચાલે કારણ કે અમારા ધણીએ મૂળ આવે જોગ માયા ઉપર આ યોગ માયાથી બીજી માયા ઉત્પન્ન થઈ છે પણ યોગ માયા તો અમે કઈ ને એમ કરે આ સમજાય છે અને આગળ હવે પહેલે ફેરે રાસ રામતડી જે કીધી વૃંદાવનજી આનંદકારી જોગ માયા અવિનાશી ઉત્પન્નજી જોગ માયાની જુગત એવી એક રસ એક રંગજી એક સંગે રહેવું સદા અંગના એકય અંગજી આત્મ સદીવે એક છે વાસના એકય અંગજી મૂળ આવે છે જોગ માયા પર સુખ અખંડના રંગજી એટલે હું આ બોલ્યો બધા સ્તબ્ધ થઈ ગયા કા એક અંગે રંગે સંગે તો અંતર ધ્યાન થાય કેમ જી એ શબ્દમાં છે આંકડી તે કરી દઉં સર્વે ગમજી આંકડી અંતર ધ્યાનની સાથ તમને કહું સનંદજી જોગમાયામાં છે આપણે ક્યાં છે પહેલા ફેરામાં આપણે આવ્યા હતા તો વ્રજ લીલા પૂરી થઈને પછી વેણું થયું ને એટલે આપણે યોગમાયાના બ્રહ્માંડમાં ગયા અને અવિનાશી યોગમાયામાં એટલે જો બેહદમાં જ પહોંચી ગયા છે અહીંયા હદ બ્રહ્માંડમાં રાસલીલા થઈ છે નહીં અહીં નથી થઈ હવે એમાં ધ્યાન આપો માં 5 મિનિટ અહીંયા ધ્યાન આપો એટલે હમણાં પૂરું છું હો જોગમાયાની રચના કેવી છે બધા એક રસ થઈ ગયા છે બધા એક જ પ્રેમના રંગમાં રંગાઈ ગયેલા છે અને બધા એકબીજાની સાથે છે કોઈ જુદા નથી અને અંગના એકય અંગની છે કૃષ્ણની અંગના જ બધી બની ગઈ છે બધી અંગના એક જ છે જાણે કૃષ્ણમાં સમાઈ ગઈ હોય ને એવો અનુભવ થયો એવી વ્યવસ્થા છે
બધાની વાસના પણ એક છે, એક જ ઈચ્છા છે, કૃષ્ણ સાથે રામત રમવાની. આત્મા એક જ છે ને, પણ મૂળ આવે કોની ઉપર છે? જોગ માયા ઉપર રાજ્ય આપી દીધો છે, કારણ કે અખંડ સુખ માણવાના છે અને અક્ષરને એ લીલા દેખાડવાની છે. તો હવે એક અંગે રંગે સંગે, અંગ એક હોય, પ્રેમનો રંગ એક સરખો ચડેલો હોય અને એક જ પ્રકારની ઈચ્છા હોય, તો અંતર્ધ્યાન થવા જોઈએ વાલાજી. વાલાજી રાસની રામત રમતા રમતા મધ્યરાત્રિએ અંતર્ધ્યાન શા માટે થઈ ગયા? પણ એમાં થોડીક આંકડી છે, એમાં રાજજી મહારાજના હૃદયની અંદર કંઈક છુપાયેલું છે રહસ્ય. પ્રણામ 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 પ્રણામ. કંઈક રહસ્ય છુપાયેલું છે ને, એ આંકડી